नाग दे। અરે વેવાય, આવો આવો, હું તમને જ યાદ કરતો હતો. બેસો. શું મજામાં તો છે ને? હા. ઓણનું વરસ સારું ઉપજ્યું છે તો થયું કે ઓણ બેનના હાથ પીળા કરી જ દઉં. મારે એકની એક બેન છે, તમારે એકનો એક દીકરો છે ને? એકનો એક દીકરો છે એટલે જ તો વિચાર કરવો પડે છે. એટલે હું કઈ સમજુ નહીં. હું સમજાવું વીરા. અમારા એકના એક દીકરાની વહુ જો લાકડીના ખેલ ખેલનારી નીકળે ને
તો કોક દી અમારાય માતા ભાંગે વિવાય. અમારા ગભરું ગા જેવા દીકરાના ફેરા વક્રેલ શાન જેવી નાગદે જોડે ફેરવી અને અમારે દુઃખને નોતરા દઈ દેવા આવું ન બોલો વેવાય. વેવાઈનો સંબંધ આજથી પૂરો થયો જાણજે. અમારે તો ઘરકામ કરનારી વહુવારું જોઈએ છીએ, ટીંગાણા કરનારી નહીં. તમારા વેણે વેણે મારું કાળજું કપાય છે. તમે આ સગપણ તોડશો તો સમાજમાં મારું નાક કપાશે, મારી બેનનો ભાવ બગડશે. તારી બેનનો ભાવ સુધારવાનો મેં ઇજારો નથી લીધો. નહીં વેવાય નહીં, મારા ઉપર દયા કરો, મારી બેન ઉપર દયા કરો. હું તમારો મોં માંગ્યો દાયજો દેવા તૈયાર છું. હું તમારા પગમાં પડું છું. પગે જ પડવું હોય તો કાળિયા ઠાકર પાસે, કાળા માથાના માનવી પાસે કરગરવાથી કઈ નહીં મળે મારા વીર. બેન, ભાઈ, જીવન આખું પેટે પાટા બાંધીને મા બાપે આ મિલકત ભેળી કરી છે. તે તારી બેનના દાયજામાં આપી દઈશ તોય તને શું ખાતરી કે તે પછી તારી બેન સાસરી સુખી રહેવાની છે? તો હવે ખાતરી વાળા ખોરડે પરણજે. બેન, તે આ શું કર્યું? જે ભાગ્યમાં મંડાયું હશે એ ભાઈ. હવે તો આ સ્ત્રી જાતનો અનાદર કરનાર પુરુષ જાતના પાણી નહીં માપું ત્યાં સુધી હાથે મીંઢળ બાંધવાના મનસુબા નહીં કરું મારા વીર. નાક દે. હા મારા વીરા, હવે તો આ ઘરે ઢોલ શરણાઈ તે દી ધબુકશે. હવે તો આંગણે નીલા તોરણ તે દી બંધાશે કે જેથી કોઈ મરદ માંદવી નાગદેને લાઠીના દાવમાં હરાવશે. બેન. હા વીરા, આ પણ પૂરું કરનાર પુરુષ તને કોઈ દી મેળા નહીં મારે કે તારી બેન નાગદે એક વખરેલ સાંડ છે. પણ આ પણ પૂરું કરનાર પુરુષ મળશે ક્યાં? અરે વીરા, જો મારા લલાટમાં ચોરીના 4 ફેરા લખાયા હશે ને તો આ પણ પૂરું કરનાર પુરુષ પણ જરૂર પેદા થયો હશે. હું પેદા થયો છું કચ્છની કામણગારી ધરતી પર. મારું નામ માલદેવ છે અને પરોપકાર એ મારું પણ છે. ભલે ગામના ચૌદશિયાઓ મને માથા ભારે કઈ અવગણ, પણ બાલાભાઈ, આ ગોમ આખું ભલે ને તમને માથા પાડે ગણીને અવગણે, પણ હું કોઈ દાડો તમને કશું કહું છું ભાઈ? તો પછી વિધવા જેવી ડોસીએ હિસાબ ચૂકતે કરી દીધો છે. તેમ છતાં ચોપડો ચોખ્ખો કેમ નથી કરતા? જો ભાઈ માલા, જીવી ડોશીના હિસાબની માથાકૂટમાં ટાળા ઉટાડવાનું નહીં. લાવો એ ચોપડો મને આપો. મને આપો એટલે જીવી ડોસીના જમા ઉધારની મને જાણ થાય. અરે પણ કોઈ વેપારીના અંગત ચોપડા ન તપાસાય. ટોકરચંદ શેઠ, મારું નામ માલદેવ છે અને તમે જાણો છો જે કામ કરવા માટે હું નીકળું છું એ કરીને જ ચમકું છું. જીવી ડોશી. હે ભગવાન. અરે તમારાથી એ મોટો હિસાબ લેનારો ઉપર વાળો બેઠો છે. હા. જીવીમાં હી આઈ જાય હિસાબ જોખમનો. આઈ અંજી અકડે અકડી પાઈ ચુકાઈ દીના આયો. આઈ નિરાત રખજા. હવે તમને કોઈ હેરાન નહીં કરે, કોઈ હેરાન નહીં કરે. અચી જા મળે. ચૂપ ચૂપ જીવો દીકરા, ચૂપ ચૂપ જીવો. જીવી માં, હાય ને મારી બેન, હવે વાતો વહેતી થશે કે નાગદેમાં જરૂર કોઈ કેદ છે એટલે સામેવાળા સગ પણ તોડી ગયા. પછી તારો હાથ કોણ ચાલશે? તું ધરકુંવારી રહી. નાગદે, હા, ત્યારે કામ લાગશે ત્યારે તારી આ બેન હશે. એ આંસુ હરખના હશે બહેન. હા, ત્યારે કામ લાગશે જ્યારે સામે ફરું ભાણું હશે, હારું હશે અને મનમાં સાસરે ગયેલી બેનાની યાદ હશે. એ આંસુ સંતોષના હશે બહેન, પણ મને લાગે છે કે મારા ભાગ્યને આંસુ મંજૂર નથી. અરે જાનકી નાથ પણ નહોતા જાણતા કે કાલ સાકું થવાનું હશે. તું તે કેમ માની લીધું કે તારી બેનને કુંવારા જ રહેવું પડશે? એ જ તો મારી ચિંતા છે. કાકા, આ 6 કેળા આપો ને. એમ કરો કેળા નથી લેવા, આપણે ચીકુ લઈએ. બોલો શું ભાવ? તું ક્યારનો ભાવ પૂછે છે? લેતો તો છે નહીં. લેવા છે એટલે તો પૂછું છું. ચાલો તારે કાલે લેવા આવીશ, આજે નથી લેવા. જાઓ. આ એક જણ વેપારીને વાતમાં રોકી રાખે અને બીજો જણ કેરીઓ તફડાવે. કેમ શરમ નથી આવતી? અમે ચોરી નથી એક કરી. લાફો મારી સાવકારના દીકરા. પાછું ખોટું બોલાશ? હા, ફોજદારને સોંપી દઈશ ને ત્યારે જ તમારી શાન ઠેકાણે આવશે. શું ના, 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 ના. હમણાં નાની ચોરી કરી, પછી મોટી ચોરી કરશો, પછી એનાથી મોટી ચોરી કરશો અને પછી આખી જિંદગી કેદમાં સબળશો. સમજ્યા? હાડકાને આરામ ચસ્કો લાગી જશે. હવે અમે કોઈ દિવસ ચોરી નહીં કરીએ. કોઈ દિવસ ચોરી નહીં કરો ને? ના, હા, તો ખાવામાં આશાપુરાના સમ. ના, આશા પૂરા ના સમ. શાબાશ. ચાલો દુકાનદાર પાસે. ચાલો ચાલો, કેરીઓ આપી દો. લો કાકા. બસ હવે રવા દો. આ કેરીઓ તમે લઈ જાઓ. લઈ લઈએ કાકા. હા, લઈ જાઓ, પણ જો હવે કોઈ દિવસ ચોરી કરવાની નહીં. નહીં કરીએ કાકા. હા, જાઓ, તમારા પૈસા હું આપી દઈશ. હા, જાઓ.
અરે કચરા જમાદાર, હા? આપણા નવા ફોજદાર સાહેબની અટક હાથી છે, એ વાત સાચી? સાચી સાચી. પણ તે મને કહ્યું કે ફોજદાર સાહેબ યાદ કરે છે, હા. એટલે તારી સાથે હું અહીં આવ્યો. હા. પણ મને અહીંયા બોલાવીને ફોજદાર સાહેબ પંડકડા, હા? હા, માલા તારા જેવા ગામના ઉતાર થાણે આવે તઈ હામે ચાલીને હામયું કરવા અમે બંધાણા નથી, સમજો? અરે મુંજા પે, મુંજા મૈતર, આવ હેડો કેડા છો? એટલે જવા દો, તમને નહીં સમજાય. મને અહીં શા માટે બોલાવ્યો છું? ગામના લોકોની ફરિયાદ છે કે તું ગામના લોકોને રંજાડે છે હા? અને કાયદો હાથમાં લે છે. અરે રામ રામ કરો સાહેબ, કાયદો હાથમાં કરીને મૂકે પૂરો ફાયદો. આવ તો કાયદે જો કમ કરાતો. એટલે સાહેબ જુઓ, તમને કચ્છી ના સમજાણી કે વાત ના સમજાણી? જવા દો, હું તમને કહું હા. કે ગામનો કોઈ વાણિયો હા. કાળા ધોળા કરીને હા. ગામના ભલા ભોળા માડુઓને લૂંટતો હોય, કે કોઈ કુંવારી કન્યાના દાયજા વગર લગ્ન અટકતા હોય, કે સાહેબ પછી કોઈ દારૂ પીને ગામના લોકોને સતાવતો હોય, એવા લોકોને હું સીધા કરું છું. એમાં ખોટો શું કરું છું સાહેબ? હું તો ગામનો ભલો કરું છું. પણ આમાં ભલું ક્યાં આવ્યું? તારે આવું કઈ કામ હોય તો અહીંયા થાણે આવીને ફરિયાદ કરવી જોઈએ ને. અરે તમારી માને, ખુશામતીયાઓની માને, લાગવગિયાઓની માને સાહેબ, ચાડિયાઓની માને, પણ ગરીબોની કોઈ ના માને. હા, અને માને ત્યારે બહુ મોડો થઈ ગયો હોય છે સાહેબ. આપ આપની રીતે જરા ગામમાં જઈને તપાસ કરી જોજો. મેં તપાસ કરી, હંધીએ તપાસ કરી, સમજો? હં? ખાટવાદીઓની વાત સાંભળીને જીવી માને મળ્યો, હં? ગામના લોકોને મળ્યો, અને પછી મેં ખાતરી કરી શું? કે માલા ખરેખર તું ગરીબોનો બેલી છે, સાહેબ, પારકી છઠ્ઠીનો જાગતલ છે, અને આજ સુધીનો તારો જે અનુભવ થયો હોય એ જવા દે બધું. હવે પછી તારે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો સીધો થાણે આવજે. આ બ્રાહ્મણ ફોજદાર હાથી સાહેબનું તને વચન છે કે તને ન્યાય મળશે. બસ ત્યારે આશા કે બ્યો કરો ખપે. અરે સાહેબ જુઓ, હવે કઈ પણ ફરિયાદ હશે ને તો પહેલો આપની પાસે આવીશ. અરે મારા પોતાનાથી ગુનો થઈ ગયો હશે ને તો પણ આપની પાસે આવીશ. મારું વચન છે સાહેબ. પણ પછી એ મરજે બોલજો, ભરોસો રાખજા. માલા આજથી તું મને તારો પાક્કો દોસ્ત સમજજે. પણ સાહેબ, હા. તમે મને તમારો દોસ્ત કયો છે હા. તો એક વાત પૂછું? હા હા પૂછ. આપની કાયા જોઈને આપની અટક હાથી રાખવામાં આવી છે કે આપની અટક હાથી છે એટલે આપે કાયા વિકસાવી છે? હે? નામ પ્રમાણેના ગુણ તો દરેક માણસમાં આવી જ જાય છે. હા. જોને શેઠ ટોકરચંદ, એને દેખાવમાં ટોકરી જેવા. હા, અત્યારે એમની ટોકરી કોણ જાણે ક્યાં ટાન 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 કરતી હશે. અરે એક દાડો માલદેના હાથમાં તો હાથ કરી પડશે, પણ ભેગા ભેગી તમારી આબરૂ ધૂળમાં મળી જશે. માટે કોનજીભાઈ, હું તમને ચેતવી દઉં છું કે તમે માલદેને સમજાવી દેજો. નકાડ. ના ના, જરૂર સમજાવી દઈશ. હા હા હા, તો ઠીક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ નહીં ભાઈ, કોઈ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લ્યો, આ આવી ગયા ગામના ઠેકેદાર સાહેબ. મોટા ભાઈ ત્યાં છો તે આરતી ઉતારો. માલદે ટોકરચંદ શેઠની પેઢીએ જવાની તારે જરૂર શું? અરે ભાઈ, આ ટોકર તને તમે ઓળખતા નથી? જીવી માના તે જીવી ચોપડા. મેં તારી સગી મેં થતી હતી. રોજ રોજ ગામની રાવ ફરિયાદ સાંભળીને મારા કાનમાં કીડા પડી ગયા છે. હું કઈ ખોટું કરીને નથી આવ્યો ભાભી. ખોટું કરીને નથી આવ્યા. ગામમાં આટલાની જેમ આટલાય કરો છો, કારણ કે ચાર ચાર રોટલા ખાવ છો ને ખોટા ધીંગાણા કરો છો. અરે મારા રોટલા ગળતા જો તમારા હાથ દુખતા હોય ને તો હવેથી ન ગળતા. અને એ કંકાસ નો રોટલો ગળે ઉતરે છે કોને? અરે નહીં જમીએ તો કઈ મરી નહીં જઈએ. નકામી રોજની કટકટ. ભાઈ ભાઈ ચાલો ભાઈ જમવા. ના, જે ઘરમાં ડગલે ને પગલે અપમાન થતા હોય એ ઘરમાં અન્નનો એક એક કોળિયો ઝેર જેવો લાગે છે. તમારે મોટા ભાઈને ભૂખ્યા રાખવા છે? એટલે તમે નથી જમ્યા એટલે મોટા ભાઈએ પણ નથી ખાધું. શું? મારી વાત કહી પણ તારું ન બોલી સમજુ. એટલે સમજ્યો? તું પણ નથી જમી? ભાઈઓ ભૂખ્યા હોય તો બહેનીને ગળે કોળિયો કઈ રીતે ઉતરે ભાઈ? માલા, હું જાણું છું તમારી ભાભીની જીભેથી તો કાયમ ઝેર જ ટપકે છે ને સરપના ઝેરનું મારણ હોય પણ માણસના ઝેરનું મારણ ન મળે. તું જ કહે, હું શું કરું? તારી ભાભીનું બાવણું ચાલીને એને ઘરની બહાર કાઢી મેલું, એને ફાળગતી દઉં? ના ના, ભાભી તો માના ઠેકાણે કહેવાય. એમના વિશે વિચાર પણ ન થાય. ને સાચું કહું, જગતની નજરીઓમાં ભલે હું વાંચ્યો રહ્યો
પણ મને એ મેળાનો માર ક્યારેય લાગ્યો નથી, કારણ કે મારા દીકરો ને દીકરી તો તમે જ છો. ભાઈ છતાંય દુઃખ તો એ વાતનું છે કે આજ સુધી હું તમને ભાભીના વશમાં વેણમાંથી ઉગારી નથી શક્યો કે નથી એનો સ્વભાવ બદલાવી શક્યો. તમારો ગુનેગાર હું છું. જોઈએ તો મને એની સજા દે, પણ ભર્યા ભાણામાંથી આમ રીસ ન કરવાની. ચાલ ચાલ જમીલી, ચાલ. ગામને તમારા મીઠા મીઠાના લગ્નનો છેટ કંસાર જમાડો. પણ મને મંજૂર નથી. મીઠો તો અપંગ છે, મીઠી આંધળી છે. એ આંધળી હું ઘરમાં લાવું? અરે ડગલે ને પગલે છેબા ખાય એ શું ધૂળ ઘર જવાની હતી? આંધળો રોકે અને 20 ને રોકે, પણ મીઠી ક્યાં ઘરનું કામ નથી કરતી. વાસણનું કરે છે, ઘરનું બધું એ કામ કરે છે. તો એ તો બધું કહેવાનું. તો પછી ખાતરી કરી જુઓ ને. એક અંધ અને દ્વપંગ, બીજું વળી. અરે અને મીઠાઈ મારી મીઠીને ફસાવી છે. હા એ મારા મીઠાનું નામ લઈને તું તોડી નાખી. હા એમ કે હાથ તો લગાડી જો. એમ અરે માસી, અરે શું કરો? એ માસી, આ પારકા ઘરમાં કચરો કરતા તમને શોભે છે? અરે હું તો મોનું મોડું જોવા રાજી નથી. હા તે અહીંયા કોઈ નવરું છે. હા સાંભળો માસી, બંને જુઓ ત્યારે ઝઘડો જ કર્યા કરે છે. લગ્નની તો વાત જ નથી કરતી. આમાં મીઠા મીઠીનું શું થશે? અરે આગી રહેજે, આગી રહેજે. કાકુ લાઠી ફેરવું છું, હડફટ ચડીશ ને તો હાડકા ભાંગી જશે. આ અરે પણ તું શું કામ લાઠી ફેરવવાના કામે ચડે છે? આવતી અઠવાડિયે નાગ ત્યારે તારે પણ લાઠી દાવમાં ઉતરવું છે. હારીશ હવે. હારીશ ભલે, દાવમાં હારીશ, પણ કઈ હિંમત નહીં હારું. હા બીજો પગ છે ને એ પગ ગુમાવીશ. અરે બીજો પગ શું, આખો જીવ નીકળી જાય ને તોય પરવા નથી. હે તો પછી મને ભોળીને ફરમાવી શા માટે? અરે અરે હું તો તને જ પરણવા માંગુ છું, પણ આ તારી માં અડી આવે છે. અરે તારી માં આડે નથી આવતી. તારી માને 2 પગે હાલતો છું, 4 પગે હાલતો જમાય નહીં મળે. અને મળે તોય મને મંજૂર નથી. મને તો તું જોઈએ છે, તું. અને મને તો તું જોઈએ છે, તું. હે તો પછી તું લાઠી દાવમાં ઉતરવાની શા માટે વાત કરે છે? અરે એ તો તને ખીજવવા, બાકી જન્મારો આખો ગાંધારીની જેમ આંખે પાટા બાંધવા તૈયાર છું. ને હું એ તારી હારે આખો જન્મારો એક પગે ચાલવા તૈયાર છું. ઓહો એમ? તો પછી આજ ફરીથી તું નથી અને હું આંધળાની જેમ જઈએ આપણી જગતથી જનેતા પાસે અને કરીએ ત્રાગું. અને કહીએ કે પરણાવશું તો હાલશું સીધા, નકર નહીંતર વાંકા ટૂંકા. જવાબ દે, ક્યાં છે મારી મીઠી? તારી દીકરી એવી તો કેવી કે જે પારકાના ઘરે જ જાડે? એ સરખો જવાબ દે, ક્યાં છે મીઠી? હશે મારા મીઠા પાસે. એનો કેળો જ નથી મૂકતી ને કે તારો મીઠો ક્યાં છે? પણ કે તું મીઠીને ગોતે જ કે મારા મીઠાને? અરે એ સરખો જવાબ દે ને, ક્યાં છે બેઉ જણા? એ આર્યા. એ મીઠા તે આંખો કા બંધ રાખી? અલી મીઠી, આ તો આ એક પગે કા ઉભી રહીશો? જ્યાં સુધી તમે હા નહીં પાડો ત્યાં સુધી અમે આમ જ રહેશું. હું આંધળો અને એ લંગડી. હા આ 1.5 પગે હાલતા મીઠો તને જન્મભર કઈ રીતે સંભાળશે? ને ડગલે ને પગલે ઠેબા ખાતી આ મીઠી હારેના સંસારમાં મીઠા છે શું? અરે ખાખરોય ખોઈ બેઠેલી અને સાકરનો સ્વાદ ન જાણનારી બુદ્ધિ ખિસકોલીઓ, તમને મીઠાશ એટલે શું એની ક્યાંથી ખબર હોય? હા હા જાણું છું કે આ માં દીકરીના રવાડે ચડીને મારી સાથેનો સંબંધ તોડી નાખ, રાત દી ઝૂંપડામાં પડ્યો રહે છે. આ મીઠી તો શું એની માં પણ એક નહીં બંને પગ ઊંચા કરીને ઉભા રહે છે ને તોય લગનની હા નહીં પાડું. હા એ પગ ઊંચા કરે તું તારી માં. એ જીભ સંભાળ ડોકરી, તારી જીભ ખેંચી કાઢીશ. એ તું મને હાથ પર લગાડ, તારા હાથ તોડી દે. આ શું થયું? એ તો મારી માએ તારી મને તમાચો ઠોક્યો. હવે મારી માએ તારી માના વાળ જાળ્યા. હા હવે તારી માં અને મારી માં બે અલગોટિયા ખાય છે. હવે તારી માં નીચે છે અને મારી માં ઉપર ચડી ગઈ છે. હવે મારી માં નીચે ગઈ અને તારી માં ઉપર ચડી, ચડા ચડી થઈ ગઈ.
અચ્છા લોક ને એ લોકોને અરે ભાઈ આ રોકવાથી નો રોકાય. આ તો ડામણ તોડે બેસ્યું એ થાકશે ને એટલે આ પૂરી રોકાઈ જશે. હાલ આપડી જ પડીએ. હાલ. જેના માટે ઝઘડતા હતા એ તો બેઉ ચાલે ગયા. અરે આ તો શું વિચારે છે માં? અરે પણ આ તો શું કરે છે? તમે બધાય મોટા ઉપાડે કહો છો ને કે આંધળી મીઠી હંધાય કામ દેખતા માણસની જેમ કરે છે હા. અને રોજ માટલું પણ ભરી જાય છે. હા. હા. આજે ખબર અરે પણ એ બિચારી મારે તારો એક પણ શબ્દ નથી સાંભળવો. ખાતરી કરવી છે આજે જો માટલું બરાબર ભરી જાય ને તો જા હું તારા લગ્નનો વિચાર કરીશ. અરે પણ ખબરદાર જોઈને ઈશારે સમજાવી છે તો. અરે પણ તું ન્યા મીઠા એ મીઠા એ મીઠા હું આવી ગઈ છું. એ બહુ સારું કર્યું. તે માટલું વીછળી નાખ્યું તો પછી મારે જ વિચારવાનું છે. વીજળી નાખ્યું હે આપણા બે સિવાય અહીં ત્રીજું કોઈ છે? ના ના આ કોઈ ત્રીજું તો છે નહીં. તને કેમ એમ લાગ્યું? મને તો કોઈ ઢોર ગંધાતું હોય ને એવી વાત આવે છે. આ કોઈ ત્રીજું તો છે નહીં. એ તો આપણા પાડોશીની ભેંસ ગોબરી છે ને તો ઈ ગંધાતી હશે. છી. કોણ? માં તમે? મને ખ્યાલ જ નહીં કે તમે અહીંયા. હા હા સામે છે માણસની નહીં. આ માણસ જેવી માણસ ને તે માટલું સમજીને મારા માથે પાણી રેડ્યું. મારી રાખવી છે મને. આપણે એમાં વાંક તો તારો જ છે માં. જગ્યાએથી માટલું કચડ્યું અને માટલાની જગ્યાએ તું બેઠી. મને એમ કે માટલુંની જગ્યાએ જ છે અને આમ જે વાંધ તો આંખોથી નહીં પણ અટકલથી જ કામ લેતા હોઈએ છીએ. પીખી નાખવામાં તને શું આનંદ આવ્યો? એટલા કરવા ન થવું જોઈએ ભાભી કે લોકો તમને થૂકી નાખે અને એટલા મીઠા કે લોકો તમને ગાડી જાય. પણ અજવાળી તમારા ભાઈને બે વેણ કયા એમાં એવો તો શું બટાકો ચડો કે ઘર છોડીને હાલતા થયા. શું મને એટલું કહેવાનો એ અધિકાર નથી? ભાભી પણ પણ શું ખોટા તાપણ પાણા કરવા એના કરતા તો કરવા વેણ કેવા સારા. ભાભીના કરવા વેણથી નરસિંહ મહેતાને પ્રભુ મળે. અરે બહેન, માલાને તો ભગવાન મળતા મળશે, પણ માલાએ ઘર છોડ્યું ને તું બટકની તરીકે ભગવાઈ ગઈ નાથ જાતમાં. આ કહેવા માટે તું અહીં આવ્યો છે ખીમા? ના રે, હું તો માનો મોકલ્યો તમારા ભાગી ગયેલા ભાઈનો ખરખરો કરવા આવ્યો છું ને પૂછવા આવ્યો છું કે આવતા માગા અમારે ક્યાં સુધી પાછા ઠેલવા. જો મન ન માનતું હોય તો ચોખ્ખી ના પાડી દો. મન શા માટે ના માને ખીમા? તારા જેવો સમજુદારની સમજુને ક્યાંથી મળવાનું? સમજુ ન થાય. પછી જ લગ્ન કરીશ. બચાવ! બચાવ! બેન હા? આડોડિયાઓ ભાગી છૂટ્યા છે. તારા દેહની મરજાત કરી લે. મરજાદની મને ખબર ના પડે ભાઈ. એ તો દેખનાર ને દેખાય. એટલે હા હું તો આંધળી છું. લે બેન, આવો ઉઠી લે. ભાઈ હું આ બે હાથ અને ત્રીજું માથું નમાવી હું તમારો પાડ માનું છું. બેન થી ભાઈ નો પાડ ના મનાય. એ તો પોતાનો હક માગે. હાલ હું તને તારા ઘર સુધી મૂકી ના દઉં. હું અહીંયાથી વેલી ઘરે જાઉં અને મીઠું આવે તો? મીઠો કોણ? હા? મીઠી. મીઠા તને આ શું થઈ ગયું? હું અહીં તારી વાટ જોતી હતી ત્યાં આડોડિયાએ મને ઘેરી. આ ભાઈ વેળાસર ના પહોંચ્યા હોત તો તારી મીઠી પહોળાની જેમ પીખાઈ ગઈ હોત. ભાઈ તમારો જેટલો પહેલા ખુલાસો કર. આવી અસહાય છોકરીને તું અહીંયા શા માટે બોલાવે છે? એના જીવતરના અંધારા મારી આંખોના અજવાળાથી દૂર કરવા માટે અંદરના આડોડિયાથી ભાગીને મોકો મળે ત્યારે અમે અહીં મળીએ છીએ. શું કામ? જુવાન દેહના રંગ રાગ માણવા માટે નહીં, પણ આ કુદરતના રંગ નિસર્ગના ખેલ મારી આંખોથી એના અંતરમાં ઉતારવા માટે. હું સમજો નહીં. લ્યો સમજાવું. એ મીઠા હા? આ કાળી કોયલ બોલીને હા અને
વાહ કોણ બોલ્યું? કેમ છે કાળું. જો સમજાયું ભાઈ, આ હાટું અહીં મળીએ છીએ. વાહ એના જીવતર ને ભાઈ. એ ભાઈ એની ખુલાસો કરી દઉં, અમારા નાનપણથી ખાલી હક પણ જ થયા છે, બાકી અમારા બે ની માયું અમને પરણવા નથી દેતી. હું આંખે દેખતી નથી એનો વાંધો મીઠાની માને છે. અને હું પગે અપંગ છું એનો વાંધો મીઠી ની માને છે. અરે પણ તમારા બે ના પરણે જવાથી તો તમારું પાંગળાપણું પૂરું થઈ જાય છે. તમે બે એકબીજાના પૂરક છો. આપણી અમારા પાંગડા પણાની વાત આ હાજા નરવા હંગ વાળા સમજતા નથી ને. ખેર જવા દ્યો, હવે તમારી વાત કરો. તમે કોણ છો? મારું નામ છે માલો. હા. કચ્છ થી આવું છું. કામ કરીને નશવજમાં આવું. એમ તો પછી હાલો મારા ખેતરની ઝૂંપડીએ અને લાગી જાઓ કામે. અજમાવો તમારું નસીબ. હાલો. જાણતો નથી હું કોણ છું? ઓળખાણ આપો તો ઓળખું ને. હું નાગદેવ પરમાર. હવે ખસ મારા માર્ગમાંથી. ચાલ. હાડાની આડા ન ઉતરીએ. ખાડા ખસે પણ હાડા ન ખસે. એમ માર્ગમાંથી ખસે છે કે ખસી દઉં? હા, અમારા માટે તો તમારી નેણ કટારી જ બસ છે. શું બોલ્યા? હા. તો ઢાંકો ગોરી, કોઈ ભેટ ખાઈ મરે. તો હવે સંભાળ. હા. આજ સુધી કોઈ ભાઈડા ભેટ્યા લાગતા નથી. અરે જા. એ, દવા. એ વીરા કોણ હતું ઈ જે આપણા બળદગાડા લઈને ગામની સીમાડે ફરતો હતો? અરે એનું નામ તો માલદેવ છે અને આપણા ખેતરમાં કામ કરવા હાટું બે એને રાખ્યો છે. આવો. અરે આવો એટલે બહુ બહાદુર છે, જબરો છે, કામગરો છે. બટક બોલો છે બટક બોલો. પણ એને કહી દેજે કે જો આજ પછી મારી આડે ઉતરો છે તો ખેતરમાં તો શું ગામમાં રહેવું ભારે પડી જશે. હવે ઈ કોણે સમજાવવો પડશે કે તું દેવ દેવા મેલીને આ કારિકાની થઈ છે કે મીઠી માં. જય શ્રી કૃષ્ણ માં. આ એ જણ છે કે જેની મારી મીઠીની લાજ બચાવી. દીકરા હા. તે મારી મીઠીની લાજ બચાવી. હમ. ને જે લાજ બચાવે એ જ સાચો ભક્ત. માં, પાડ હા તો મારી મીઠીના હમણાં ને હમણાં ઘડિયા લગન લેવડાવું. માં मला હાન પાડતો આ કઈ પદમણી નથી, આ તો સાવ સાદી છે. જુઓ માં, સ્ત્રીની લાજ બચાવી એ તો દરેક પુરુષનો ધર્મ. હા આમ કરનાર માટે કઈ આવી ભાગ રખાય? હા ને કાલ ઉઠીને દરેક માં લાજ બચાવવાની હારે પોતાની દીકરીને પરણાવવાની વાત કરશે. તો જગતના બધા જ મર્દો સ્ત્રીની લાજ બચાવવાનું માંડી વાળશે. પાડ હા ભૈલા ઘટ કર હવે. મીઠી જેવી વહુ તો કોઈ ભાગ્યશાળી ને મળે. મારા પડી ગયો ને. પણ મારી એક અડચણ છે. શું? હું પરણેલો છું. શું? હા, મારે 4 તો છોકરા છે. ચાલ. હા, અને 5મું આવું કરી રહ્યું છે. હે હા, અને મારી રખોપા તો ભાઈએ પોતાની બહેન ના કરે ને. હા આજથી મીઠીને હું મારી બહેન માનીશ. હા, અરે ડોશી હું છું પછી બીજે શું કામ ફાફા મારે છે? અને તને એમ લાગતું હોય તો હવે પછી મીઠીની લાજ જવા જેવું થશે તો હું બચાવીશ. ઓહો તું ચૂપ રે હવે. હાલ બેટી. અરે પણ એને ક્યાં લઈ જાવ છો? હું એને ઘેરે મૂકી જઈશ. હાલ હાલ હાલ. ગઈ ડોશી ગઈ. એ માલા આ તું પરણેલો છો? તારે 4 છોકરા છે? 5મું આવું છે? ના રે, એ તો જરા ખોટું બોલ્યો હતો. ખોટું બોલ્યો તો ને? આ મારી ને મીઠી ની વચ્ચે આવવું ન પડે એટલે ખોટું બોલ્યો તો ને. બસ ભાઈ બહેન હો ને તો આવા. ભાઈ ભાઈબંધ માટે ખોટું બોલવું એ પડે, એમાં શું? અરે ફરે અરે મીઠા, સાચું કહું ને આવ. તો અમારે 11 છોકરા છે. 11 છોકરા? એક બાયડી ને 11 છોકરા? બાયડી 2 છે. બાયડી 2 છે? હા બાયડી 2 છે? હા. ખોટું બોલે છે ને, ખોટું બોલે છે ને, ખોટા. એ કેરી મારા ઘાટી પડી છે હો? ના, મારા ગાથી પડી. બાર કા રોટલા ખાઈને જીભ ચલાવતા વિચાર કર જવાન. એ રોટલા મહેનત ના ખાઉં છું, મફત ના નથી ખાતો. નાખ દે.
આ કેરી હું જ ખાઈ. મરદનો દીકરો હોય તો હાથ તો લગાવી દો. દીકરો મરદનો જ છું, પણ મારે તારું પાણી માં એ મારું પાણી તો આખું મલક જાણે છે મલક. તો ઉપાડી જો કેરી. આંબો મારો છે, શેઠ ને કહો બાદી મારો છો. આંબો ભલે એનો હોય, પણ કહેતા હો તો બીજી કેરી તોડી દઉં. ભગવાને અમને પણ હાથ દીધા છે હો. વાહ 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 વાહ, તો એક કેરી મારા માટે પણ તોડજો. તમારો હાથ લાગશે તો હરામખોર. નાગ દે. સ્ત્રીનું કામ પુરુષ માટે હાથ ઉપાડવાનું નહીં. હાય માં, મારી ચૂડલીઓ. ચોડલીની ચિંતા ન કરો નાગદે, બીજી ઘડાવી દેશે. આવ્યો મોટી બીજી ઘડાવા વાળો. કાઠિયાવાડની પદમણી હાલે ધડકતી ચાલ, જાણે રૂપની હેલી ઉતરી આ ધરતી માથે ધરાર. નાગદે, નાગદે, આ મીઠી જો તો આ ચૂડી કેવી છે. અરે વાહ, ચૂડલી તો ચિત્તને ચકરાવે ચડાવે એવી છે. તે હોય જ ને. બેનારે કહ્યું છે કે વઢવાડના મણિયારાએ આ ચૂડી મોજથી ગળી છે. કોણે દીધી? મીઠાએ. તો માલદે. માલદે? માલદે તને આ ચૂડલી આપી? હા, પણ તને આપવા માટે. મને કે હરામખોરની આ હિંમત. નાગદે, બેન ગજબ શું થયું? હમીરસિંહ તારા ભાઈ વીરાને ઉપાડી ગયો. શું? સમજી ગઈ. હારેલા હમીરસિંહે વેર વાગવાનો પેતરો કર્યો લાગે છે. હાલો ભાઈ, આપણે હારે છે એવો હુમલો કરી કે કાયમની ખો ભૂલી જાય. ના ના, હમીરસિંહ ડંખેલો છે. તેની હારે વેર બાંધવું એ તો મોતનું નોતરું દેવા બરાબર છે. મરદ મુછાળા થઈને મોતની ભો રાખો છો. ચૂડીઓ પહેરો, ચૂડીઓ. મારા ભાઈને છોડાવવા હું જ જઈશ. પણ એમાં જોખમ છે. હા, હમીરસિંહ તારા ભાઈનો જીવ લેશે અને તારી લાડ લૂટશે. શૈતાન સર્વનાશ સર્જી શકે છે, પણ સ્ત્રીના સતીત્વને લૂંટવાની એનામાં તાકાત નથી. હમીરસિંહને હરાવી એની પાસેથી મારા ભાઈને પાછીને છોડાવી લઉં ત્યાં સુધી આ ગામના પાણી મારે માટે અઘરાજ છે. મીઠા, મીઠા, મીઠો નથી, હું છું. મીઠા ક્યાં છે? મીઠો મીઠા વગરનો નથી કે પોતાની મીઠી મીઠીને મૂકીને એમ ચૂલો ફૂકે. કાંઈ કેવું છે ને હું કહી દઈશ. કે છે કે હમીરના હાથમાંથી મારા ભાઈને છોડાવવા જાઉં છું. એકલા? તો શું તમે આવશો? હું? ના ના, ગામ લોકોને લઈ જાઓ ને. સાહેબ ગાયલા છે. હમીરની સામે થવાની કોઈનામાં હામ જ નથી. આવો છો તમે? તમે તો જમવાનું નોતરું આપતા હો એવી રીતે વાત કરો છો. ભાઈ, લડાઈ બડાઈ કરવાનું આપણું કામ નહીં. હું તો બહુ તો ખેતરમાંથી શૂળિયા કાઢું, કોઈ ગામડાની ગોરીનું ગાડું વાતરું, એમની નેણ કટારીઓ ઝીલું, એમના માટે કેરીઓ પાડું. પણ હમીર જેવા જમ હારે મારામારી કરવામાં મજા નહીં. નાહકની ચોરીઓ નંદવાય. શું? મારી હારે પૈણનારીની. અને કાં જો હમીર મારા હાથે મરી બરી જાય ને તો એના મોતનું મારા જીવતર માથે કલંક લાગે. ચૂડીઓ પહેરો, ચૂડીઓ. અરે મણિયારા પાસે આમ જેવા મરદના માપની ચોરીઓ મળે છે ત્યાં. અને મારું માનો ને તો તમે પણ તમારા ભાઈને બચાવવા જવાનો વિચાર મનમાંથી કાઢી નાખજો. દાવા દેવો ને. જવા દઉં. માલદે, મારા મરતા બાપે નાના ભાઈની સંભાળ મને સોંપતી વખતે કહ્યું હતું કે નાગદે, તું મારી દીકરી નથી, દીકરો છે, દીકરો. અને આજે એ કરી બતાવવાનો વખત આવી પૂગ્યો છે. અરે, મેરો ઘોડો. કાં જુવાન શું ગોતા છે? એ હાથ અડાડાવીને પૂછતો હતો. અરે તું તો છોડીની જેમ છણકા કરે છે. શું બોલ્યો? અરે વાહ 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 વાહ, અસલ તારો અવાજ પણ છોકરી જેવો જ છે. હા, પ્રભુએ તને અસ્ત્રી ઘડતા ઘડતા જ પુરુષ ઘડી નાખ્યો લાગે છે. હવે પારકી ચિંતા મૂકીને હાલતો થાને, હાલતો. અરે ભાઈ, વગડા જેવી વાટમાં એકલ દોકલ મુસાફરને મદદ કરવી એ પારકી ચિંતા ન કહેવાય. શું ખોવાનું છે? ઘોડો. ગધેડો. શું? તારો ઘોડો તને એકલો મૂકીને ભાગી ગયો ને? એ મૂકીને ભાગી નથી ગયો, કોક ચોરી ગયું લાગે કોઈ છે. ચોરી ન જાય. ઘોડો તો વફાદાર પ્રાણી છે, કોઈ અજાણ્યાની અરે હાલતો ન થાય. હા, પોતાના માલિકને સ્વભાવથી કંટાળે તો હાલતો થાય, ખરું ને? શું? આમ કેટલેક જવું છે. બાજુના ગામમાં કેમ? હમીરસિંહ મારા ભાઈને ઉપાડી ગયો છે. હમીરસિંહ તારા ભાઈને પણ ઉપાડી ગયો છે? અને તું એને છોડાવવા જાય છે? હા. હમીરસિંહ મારા ગામમાંથી પણ એક છોકરીને ઉપાડી ગયો છે. હા,
અને હું એનો હિસાબ પતાવવા જ જઈ રહ્યો છું. હાલ મારી ભેળો. હા એક કરતા બે ભલા હા. પણ ઘોડો અરે મારો ઘોડો કઈ ભાગી નથી ગયો. પણ એક ને બે જાણે ના અરે ભાઈ માણસ ઘડતા ઘડતા ઉપર વાળાએ તને મરદ ઘડી નાખ્યો છે રાજા. અરે પુરુષ થઈને પુરુષ હારે બેસતા શરમાવો તો શા માટે રાજા? હું તો ઘોડાની દયા ખાઉં છું. મારા ઘોડામાં 2 જણનું વજન ઉપાડવાની તાકાત છે રાજા. હા તને જોઈને લાગે છે ખરું. હાલ હવે મોડું થાય છે. તે જાણી જોઈને જ મોડું કરું છું. કેમ શું? અરે ધોળેદીએ જઈશું ને હમીરના રાજમાં તો આપણે સપડાઈ જશું. આપણે 2 જણ છીએ અને એ જણ છે જાજા. અરે પણ હા એટલે જયારે રાત્રે કહું મારા કેફમાં કેબૂર થશે ને ત્યારે જેને ઓચિંતો છાપો મારશું. કપટીને તો કપટથી જ જીતાય રાજા. બાપુ આ રાત પડવા આવી કોઈ નાગદે ન આવી કે ના આવે એના માણસોના વાવડ ક્યાંથી આવે? નાગ દે કે એના માણસોની હિંમત છે કે અમીરસિંહ સામે માથું ઉચકી શકે? વાહ! જેની જોતા વાત ઈ શેરીએ હામા મળ્યા અને પછી ઉગડ્યા હૈયાના હાથ અને કૂચી નહીં કોઈ કામની. કોણ છે તો? હા ઓળખાણ કરવાની ઉતાવળ ન કરો બાપુ. તમારા હિત અને હકની વાત લઈને આવ્યો છું. એટલે તું જાણતા વાર લાગે બાપુ, પણ પુરુષ વેશે આવેલા જુવાન એ બીજું કોઈ નહીં પણ નાગદે છે. એ પોતાના ભાઈને છોડાવવા આવી છે. બદમાશ દગાખોર તે મારી હારે દગો કરો પણ એટલું યાદ રાખજે કે દગો કોઈનો સગો નથી. નાગદે હજી આ રમતમાં તમે નાના ફાળ છો. જુવાના મોચિંતાને અજાણતા મને મદદ કરનાર તું કોણ? બાપુ મદદગાર થઈને આવ્યો છું. પહેલા મોજથી થોડો કહુંબાનો કેફ કરીએ, પછી આના ભાઈની નજરની સામે જ જબરજસ્તી નાગદેના અંગ માથે ઓઢાડી દો ચુંદડી એટલે આજની રાત તમારી ઉજળી થઈ જાય. હા તું તો હમીરબા હારે હારે પાળીને નીકળી હોય છે. હા જા છેલ્લું કી વાર હવે તું તારા વીરને મળી લે. પકડી લો અને એના ભાઈ પાસે કાળકોટડીમાં પડી દો. શાબાશ જુવાન, તે તો મારા હૈયાની વાત કરી દીધી. મેં તો ક્યારના ચુંદડી અને ચૂડલો તૈયાર રાખ્યા છે. વાહ બાપુ, હું તો હારેલ દલડાનો જુગારી છું. જીવતરમાં કઈક જુગાર ખેલી ચુક્યો છું. હાર મળશે કે જીત ઈ તો ઉપર વાળો જાણે. તને બચાવવા મેં મારા જીવતરનો જુગાર ખેલ્યો, પણ રસ્તામાં કોઈ સારા દેખાતા માણસે મને ફસાવી અને આપણે બંને ફસાઈ ગયા. હવે અહીંથી બહાર નીકળવાનો માર્ગ મને તો કોઈ દેખાતું નથી. પણ એક વાતનો મને સંતોષ છે કે હું મરીશ તો હું મારા વીરાને બચાવતા. મરવાની કોઈ જરૂર નથી. નાગદે હમીરબાના નામની ચુંદડી હરખે ઓઢી લે અને પછી હવેલીની અટારીએ બેસ. અરે તારો ભાઈ ગામ ગરાસ ભોગવશે. હમીરના નામની ચુંદડી મારા પન્ન ઉપર પડે એ પહેલા તો હું જીત કઠીને મારો જીવ દઈશ. અરે તું કોઈ જોગમાં નથી કે મને તારા મોતનું પાપ લાગે. આજે તો હું તને ચુંદડી ઓઢાડીને જંપીશ. ઓ બાપુ ઓઢાડી દો ચુંદડી, ઓઢાડી દો, નહીતર પછી તો તમે અમને ચાબુકતા ડર દેખાડો છો એમ? અરે મારી બેનને હાથ તો લગાડી જુઓ. બાપુ તમારા હાથનો ચમત્કાર બતાવી દો. બચાવ બચાવ બોલ. બચાવ બચાવ અમીરબા બાપુના નામની ચુંદડી ઓઢી શકે નહીં. કુંવર જેવા રાજાને ના પાડે છે. તમે સલામત નીકળી જાઓ. મારી ચિંતા ન કરો. એક અજાણું જણ મને માર્ગમાં મળ્યો અને એને આપણને બચાવી લીધું. પણ માણસ મર્દ હતો હો બેન. હા,
પણ આપણે એનું નામ ધામ ન જાણી શક્યા કે ના તો એનો પાડ માની શક્યા. પણ વીરા, એનો અવાજ જાણીતો હોય એવો મને ભાસ થાય છે. અવાજ તો ઘણાના મળતા હોય બેન, આપણને ભાસ થાય, પણ કોણ જાણે કોણ હતો એ મર્દ? ભગવાન જાણે. તું ક્યાં ચાલી બેન? માલદે હારે મારે હિસાબ ચૂકતે કરવા. હારેનો હિસાબ? હા, તને બચાવવા નીકળી ને ત્યારે એની હારેનો હિસાબ સરભર કરવાનું રહી ગયું. હરામખોરે મને ચૂડલી મોકલવાની હિંમત કરી. ગયો? હા. મીઠા, એ મીઠા, મીઠા. હા? વાહ, એકલા હાથે જઈને તમે તમારા ભાઈને છોડાવી આવ્યા. અરે જેનું નામ સાંભળતા જ ભલભલાના હાજા ગગડી જાય એવા હરામખોર હમીરના હાથમાંથી કોઈને છોડાવવો એ કાચા પોચાનું કામ નહીં હો. રંગ છે તમારી શૂરવીરતાને. હું એકલી નહોતી માલદે. એમ? અરે બીજું કોઈ હતું? હા, હતો ને. દેખાવમાં સાવ ભૂંડો ભાગ, પણ ભાડા કાળો પણ કામણગારો હતો. અમને છોડાવ્યા, પણ પોતાની ઓળખાણ ન આપી. હું ઓળખાણ આપો તોય તમે શું કરત? બહુ તો લટકતી સલામ કરત, લુખો પાડ માનત. કઈક તમારા પંડ માથે એના નામનું પાનેતર થોડું વળત. લાઠી દાવમાં હરાવે તો ઓળખે ખરી. જો આવડે નહીં વાત, બચાડાને બેવડું દુઃખ. કઈ રીતે? હારે તો બાઈ માણસ થી હાર્યો કહેવાય, અને જીત્યો તો બાઈ માણસ થી જીત્યો કહેવાય. બચાડાને તો બેવડી ના લેશી. છતાં એ ક્યાં છે એમ કયો તો હું એના કાને વાત નાખી જોઉં અને કદાચ હાય પડાવી દઉં. હસો હસો, તમે તમારે હસો. અરે લગન પછી રોવારો તો એ બચાડાને છે. છતાં મનમાં તો નામ તો કયો. એની છબી મારા અંતરમાં છે, આંખો સામે છે, પણ એના મનની વાત જાણ્યા સિવાય અમને કઈ રીતે ચીંધું? અરે ભાઈ, કયો તરીને હાલતા હોય એની સામે આવવાની હામે નહીં ભીડે કે હૈયો નહીં ખોલે. બોલો શું કરશું? તો એક કામ કરીએ, તમારી હા એની હા. એટલે મારી હારેના ફેરા તમે એની હારેના સમજશો? હા. અરે શું હા, હું તો કઈ મરદ નું ખાંડું છું કે 3 ફેરા મારી હારે અને ચોથો ફેરો એની હારે? અસ્ત્રીનો અવતાર છે નાગદે, એક ભાવમાં 2 ભાવ ન કરીએ. અને આ તમે માલદેથી સાચી ઓળખ સંતાડવી એ સહેલ નથી માલદે. એટલે હા, તોય શું? અરે તમારા લગ્નની આડે તમારું પોતાનું જ પણ છે. લાઠી દાવમાં હારશો એવો ડર છે હારા? દાર વળી કેવો, પણ અસ્ત્રીને માથે વાર કરવામાં વળી મર્દાનગી એ કેવી. હા, છતાંય જેના હૈયા એક છે એના પણ એક છે. તો પછી આવી જજો આવતી આઠમે માધવપુરના મંદિરે. આ મંદિર આમ હમી તળા ફરી બોલવા. બાકી માલદેની લાકડી જોરદાર હો, પણ નાગદે કઈ નબળી નથી હો. અહીંયા બરાબર ના ફટકા મારે છે. ભગવાન નાગદે હારી જાય તો હારું. તમે વેલાસર જઈ તમારા ભાઈ ભાભીને મળો અને કરો લગ્નની તૈયારી. રઘુ, અરે ઓ રઘુ, લગ્ન? કન્યાની પહેલી રાતે દાવતી જ? તો શું, આ તો લાઠી દાવમાં જીત્યો એટલે છે, કઈ દલડો નથી જીત્યો. માલદે, હા, અરે પરણ્યાની પહેલી રાતે અંગે અંગમાં આટા મારતી મારી જુવાનીને અડપલું કરવાનું મન થશે ત્યારે તમે કહેશો કે લાઠીના 12 દાવ રમો, તોડવા દઉં. અરે 32 રમો તો હૈયે ચાપવા દઉં. અરે 64 રમો તો તમારા ઓઠોની તરસ્યું ભાંગું. અને જો 84 રમો તો તમને. ના ના, એવું નથી. હું તો પહેલેથી જ તમને દલન દઈ દઈ હતી. સાચે સાચ. અને એટલે જ લાઠી દાવમાં
હાથે કરીને હારી ગયા ને? ના, પણ સ્થિતિ તો એમ જ કે હારી જાઉં અને ભગવાને મારી પ્રીતની લાજ રાખી. પ્રીત? હા, તો તમારે તમારી પ્રીતનું પ્રમાણ દેવું પડશે. કઈ જાતનું? જરા ઓરાવો તો સમજાવો. હા, જરાજી ઓરાવો. હા, હવે તમારા ઓઠોના પવાલામાંથી અમૃતના ઘૂંટ પીવા દો. નાખ દે, ઓ નાખ દે. જરા હું ગામમાં જઈ અને ગોર મહારાજને મળતો આવું લગ્નના મુહૂર્ત માટે. આવજો. ભલે ભલે. ગોર મહારાજને મળવા ગયા છે. અને આવું વેંધાસ કચડે. હા, અને હવેથી તમારા માટે તો કચડો બારે માસ. અરે પણ પેલી હોઠોના પવાલા વાળી વાત તો રહી જ ગઈ. કઈ વાત? કઈ વાત? બહુ ગોળા છો રાજા. એ હા હા હા. તને સોળે શણગાર દે રે જોઈ મંગાવજો. મીઠા મીઠા લાગે મને તમારા રે સામણા પ્રેમ કરી ગોરી હું તો કરું રે મનામણા તે તો ગોરી છોડો સંસાર દે રે ગોરી મંગાવજો. ધીરે તમે લાગે નહીં જજો એને નજરો નજરામણી અરે લાગે નહીં જજો એને નજરો નજરામણી લાગી મુની ધીરે તમે ધીરે તમે લૈડા કેરો હાર દે રે જોઈ મંગાવ ધીરે તમે લૈડા કેરો હાર દે રે જોઈ મંગાવજો. ધીરે તમે
કહો છો કસ્તુરચંદ? કાઠિયાવાડની પડમણી આડે લગન પાકો કરીને આવ્યો? ફોટો પછી? ના ના ના, હું કહું છું કે આ લગન નહીં થાય. શા માટે ના થાય? તમારે કહું છે કે ઘરમાં બદમણી ભાભી આવશે. હું બદમણી નથી. વાગડ પડી એ કે ખાવાના કેમ છે? એમાં તો જીવ ખોવાનો વારો આવે. હવે ગરીબને છોરું લગ્ન નથી કરતા. હું વચને બંધાઈ ગયો છું. નિમાલા, તું જરા પણ ચિંતા ન કર. તારું વચન ની મારું વચન. હું ખેતરની ખોળનું બંને ગીરવે મૂકીશ, પણ તને રંગે ચંગે પરણાવીશ. અને એ વચન પાડવા હતું બધું વેચીને ફાના ફાત્યા કરી નાખો, પછી પસ્તાવાનો વારો આવશે. ભાભી તમે ચિંતા ન કરો. બધો કરજો કમાઈ દમાઈને હું ચૂકવીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. માલાભાઈ તો આવી જાઓ ભાઈ. હારું કર્યું હો, હારું કર્યું. કંજીભાઈ, મેં સાંભળ્યું છે કે માલાના લગ્ન નક્કી થયા છે, એ તમને ખાસ કહેવા આવ્યો છું. તો રૂપિયાની જરૂર પડે તો જડાય મૂંઝાતા નહીં. આપણા માલડને રંગે ચંગે પહેરાવો છો. હવે રંગે ચંગે લગ્ન કરવા માટે રૂપિયા તો જોઈએ ને. ઓહો અજવાળી બહુ, તમારે તો રૂપિયા સિવાય કોઈ હાટ જ નથી. અરે રૂપિયા તો આજનો બેલ છે ને, જાય આવે ને જાય. લે ઠકડાઈ, તમે જેટલા માગ્યા હતા ને એટલા પૂરેપૂરા આલ્યા છો. ચડાય મૂંઝાતા નહીં. એના દીકરા દીકરી આના પાકે તો દીકરા 100 દીકરા હતા. શું આના પાક્યા હતા? પણ લગડાના દીકરા દીકરી આપણને પાકે તો? જુઓ માં, મીઠાનો બાપ લંગડો હતો તો પછી લંગડાનો દીકરો લંગડો હોય એવું કોણે કહ્યું? અરે દીકરાનું જીભ લઈને જીભ જાળવવાનો શોખ. અરે હું મને વિચાર તો કરવા દે. ઓહો, શું ઘોર કળજુગ આવ્યો છે. ત્યાં તમારી એકને એક દીકરી કુએ પડે છે. અરે તમારે વિચાર કરવો છે. નહીં, ચાલો ચાલો. આવું છું તૈયાર. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન, દીકરી નહીં. હે ભગવાન. હું તને મરવા નહીં દઉં દીકરા. અને તમે બે માયું અમને જીવવા નહીં દો બોલો તમે શું ઈચ્છો છો? અમારા લગ્ન કે પછી અમારું મોત? દીકરી આવું ત્રાગુ શા માટે? મને લાગે છે કે આ બે માયું નહીં માને. એના કરતા હાલ દઈએ કુવામાં ભૂભાકો. હે ભગવાન, ના દીકરા ના, હું તો તૈયાર છું. પણ આ મીઠી ના મારે તો ને. મારું નામ ન લેતી હું કે ના પાડું છું. આ મીઠું તમારી એક ને એક દીકરી છે. હા, તો મેં કઈ મીઠાને ગામની ગુજરીમાંથી વેચાતો નથી ને. તો હા, તો લગ્ન કબૂલ? હા. તો લેવડાવ ઘડિયા લગન. પણ આટલી ઉતાવળ શું કા? અરે તમારો ડોશીઓનો ભરોસો શું? હા, ફરી જાવ તો? નહીં ફરી જઈએ. હો, ભરોસો નથી. ભાભીને જોવાના હાથમાં હું ભાન ભૂલી ગઈ. તમને જોઈ ભલભલા ભાન ભૂલી જાય. હા? હું નાગદેનો ભાઈ વીરો. ભાભી મારા ભાભી તો ચંદાને પણ શરમાવે એવા છે. મારા દીકરા વીર અત્યારે ઘણી કોણ ચાંદા છે? ત્યાં લાખવાળો તો ઉપર વાળો બેઠો છે. આ પાર્કે ઘરે પગલા પાડતા પહેલા તું મને એક વચન આપ કે આજ પછી તું કોઈ દિવસ લાકડી નહીં ઉપાડે. હા બેન, હવે તો હાથમાં ઘંટીના ખીલડાઓ શોધે, ધમ્મર વલોણાના નેત્રા શોધે અને રોટલાના ટપાકા શોધે. બેન ભાઈ, હું તને વચન આપું છું કે મારા માટે હું કોઈ દિવસ લાકડી નહીં ઉપાડું. ભલે મારો જીવ જાય ઉપાડીશ તો પરોપકાર માટે જ. મારે વધુ આપવા જવું પડશે. મારો ભેરું કેવી પદમણી પણી આવ્યો છે તે. ભાભી, આજે મારું પણ પૂરું થયું. જો પદમણી પરણીને આવ્યો છું. હવે આશીર્વાદ આપો. દિયાજી, જીએ રાંધો ને દૂધે જમો. સદા સુખી રહો, અખંડ સૌભાગ્યવતી ભવ. માલદેવ, હાથી સાહેબ. માલદેવ, જો જાનમાં ના આવ્યા ને. અરે તું તો જાણે છે કે આ સરકારી નોકરીમાં રજા ક્યાંથી મળે. પણ તારા લગ્ન થઈ ગયા, ઘણું સારું થયું. અભિનંદન. કઈ કામકાજ હતો કે હવે તમારો અકડો જ કામ ગુનેગાર છે ગોતે તો હથકડી પહેરાય જો. હવે તે તારી જાતે જ ખુદ હાથકડી પહેરી લીધી છે. હવે તો જીવનની યાદમાં બરાબર પુરાયો છે. ભગવાન તમને બંનેને સુખી રાખે. ભલે, હવે હું રજા લો. જય જય. અજ્યા, ફોટાર સાહેબ, જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી માલદે, કૃષ્ણ. આ ટોકરચંદ શેઠ ન હોત તો આ લગ્ન જ ન થાય. એમના પણ આશીર્વાદ લો. સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એવું શું બોલતા છો? પણ આ તો હાલદે પહેરીને આવ્યો ને એટલે એના આશીર્વાદ આપવા આવ્યો તો.
અને કોંજીભાઈ માલદે તમને લોકોને આપતો હશે જ. પણ માલદેના લગ્ન પછી થોડા દાડામાં મારા રૂપિયા તમે દૂધે દોઈને પાછા વાળવાનું વચન આપ્યું હતું. એ વાત યાદ અપાવે તો ચિત્તડવું છે હો ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લ્યો, સાંભળી લીધું ને? આ પદમનીના પગલા આંગણામાં પડતા જ વ્યાજના ગોળા વેતા થયા. હું તો પહેલેથી જ કહેતી હતી કે કરજો કરીને લગ્ન કરવાની શું જરૂર છે. ઓહો અજવાળી, વરઘોડિયા પૈણીને હમણાં જ આવે છે. જરીક તમને જંપ લેવા દે. કરજો કર્યો છે તે ભરવાનો જ છે ને. આ એકના રોટલા તો ભારી પડતા હતા. હવે હું એ જોઉં છું 2 જણા ભેગા થઈ અને કરજો કેવી રીતે ભરે છે. મોટાભાઈ, આલો ઘરેરા અને વાણીનું ચોપડું ચોખ્ખું કરી આવો. નહીં દીકરાની, આજે પૈણીને પહેલી વાર તમે સાસરે પગ મૂક્યો છે ત્યારે તમારા પંડમાંથી ઘરે ના ઉતરાવું તો મારા થોડામાં ધૂળ પડે. પણ તમારા આ સંસ્કાર જોઈને હું ખૂબ ખુશ થયો છું. મારો ભાઈ ભારે ભાગ્યશાળી છે. બહુ હોજો તો આવી હોજો છો. અજવાણી, અજવાણી, વધામણી, તારા દિયાના લગ્ન તો પતી ગયા. હવે તારા વાયદા પ્રમાણે સીમા અને સંજુના લગ્ન પતાવી દે. ભલે ના, જલ્દી પતાવી દે. હું તો મારી આ પદમની ભાભી જેને જે ખીલાવશે એની સાથે જ લગ્ન કરીશ. કા ભાભી? ભાભી, જે તને એને નાગદે ને પસંદ એ મને પસંદ. હું જાણું છું કે તો કચમની વાત તને તીખું મેળું લાગે છે, પણ એનો કરજો તો હું મારા બાવડાના બળે જડ ચૂકવી દઈશ. દૂર પડીએ સ્ત્રીના અવતારમાં સિદ્ધેર અને દાગીના મારા છે અને એના ધણીના માટે કરજો હોય. લેવા દાગીના અને ચૂકવી દો વાણિયાનો કરજો. અને નાગદે ધૂળ પડીએ જાણીના જીવતરમાં જે સ્ત્રીના ધનથી કરજો ચૂકવે પણ ના ઘરે નથી. આજ પછી કરજો ચૂકવવાની વાત કરીશ તો તને મારા સમજ. નાગદે એ ભાગ્યશાળીને જ 100 અવતારના પુણ્ય પ્રતાપે મળે એવી તું મારા ઓળે આવી છું એ મારું ભાગ્ય છે. ગંગા હિમાલયથી નીકળીને જ્યાં સુધી દરિયામાં ન મળે ત્યાં સુધી એનો અવતાર અધૂરો જ ગણાય. એમ જ આ સ્ત્રી પણ પુરુષ વિના અધૂરી જ ગણાય. અધૂરો તો હું પણ હતો નાગદે, પણ તે આવી હરીના કોઈ અણહરના ખૂણે હેતુનો દીવો પ્રગટાવ્યો. એ દીવાના જ્વાળામાં થાય છે કે આ રૂપને હું જોયા જ જોયા જ. લે મોટી, ખા ખા, લે 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 ને. શું થયું માં? આ તારી મીઠીએ મારી ઉપર સરફ ફેંક્યો. મારે દેવે દીધા એ જાનવર ઓછા પડ્યા તો વળી પાછો થાપ પાયો. હા, આજે કા એ નહીં કા હું નહીં. ના રાજી કેમ પાડે છે? એ તે એની માથે જીવતો હરફ ફેંક્યો ને એટલે. સરફ કેવો હોય? આ તે હમણાં પકડ્યો તો ને એવો. એ શું કરે? ઈ મારી માને જમ સદન ભેગી કરે. હવે હું આલી આ ઘર છોડીને. હા માં, એ રામ રામ બારવાના પરમાં આવીને ગુનાની કેમ છે મારી મીઠીને? કે સારા વાવડ? મીઠીને પરણાને પહેલી રાત જેવી પૂરી થઈ કે બીજા દીથી રોજ સવારથી આવીને તું મને પૂછે છે મીઠીને સારા વાવડ? હવે રોજ રોજ શું પૂછવા એને આવો છો? આ તમારા લગ્નના બીજા દિવસે શું મીઠી તમારા પેટમાં હતી? મુઈ રોજ ધક્કા ખાય છે એના કરતા અહીં ધામા નાખે. આ આટલા જાનવર છે એમાં તું એક વધારે. હે તે મને જાનવર કહી? આજ તો તને જીવતી ને છોડું. લે ધીંગાણાની શરૂઆત થઈ. ઓહો, હવે તારી માએ અને મારી માએ બેયે એકબીજાના વાળ અને ગળા પકડ્યા. હવે ગોળ ગોળ ફેરવે છે. એ હેઠી પડી. પીઠે રોકે લોકને ન રોકાય. આ તો ડામર તોડે દોચ્યું આખે ત્યારે જ રોકાય. ધીંગાણો કરો માં, બહુ રૂડા લાગો છો. લે આમ ડોશીઓ થાકી. બસ વ્યવહાર હવે કાલે. તમે તો હવે એમ જ કહેવાના ને આખો જન મારા રોટલા ટીપી દીધા એનું કાંઈ નહીં. નવી આવી વહુના હાથનો રોટલો તમને મીઠો લાગશે. સાચું હોય એ જ કહેવાય. કા ભાઈ ચૂકડી કહેવાય. નાગે નાગે ખાવાનું કાઢ.
મારા ગાય તમે નાગદેને ભૂલતા નથી. અરે નાગદે તો વહી ગઈ એના સાસરે અને સાસરિયાના કોઈ ખૂણામાં બેસીને સૂપ માંગ્યું છે. ગૌરાણી, તારા ભાઈના ઘરની જેમ અહીં અનાજના કોઠાર નથી ભરેલા, ત્યાં રોટલા વાળી નાખી છે. અરે ભૂલ થઈ ગઈ ભાભી. પરણીને પાર્કે ઘરે આવ્યા છો તો બંને માર્કામાં રાખતું શીખો. બહુ મોટા ભાભી, એક રોટલો બળી ગયો એમાં તો આખું ગામ બળી ગયું હોય એવી વાત કરું છું. તું ચૂપ રહેતી બાવલી. એક રોટલા જેટલું ધાન કમાતા તારા ભાઈની કેળના બંકોડા વળી જાય છે ને આના બાયરાને તો પારકાની કમાણી પર સાગર બિન કરવા છે. એક તો પદમણી પૈણી લાવ્યા એ ઉપરથી મોટા ભાઈને કરજાને કુવામાં નાખ્યા. બચાવ! બચાવ! આજ તો તારા કરતૂતોની ભાભીને જાણ કરીશ. ફોજદારને સોંપી દઈશ. માલા, હું તારે પગે પડું છું. અરે પગે પડ. આ ગૌરીના ચાલ. ગુનેગાર તો ગૌરીનો છે. માગ માફી એની માગ. બેન, બેન, મને માફ કરી દે. મેં વચને બંધાવું છું કે આવું કામ હું ક્યારેય નહીં કરું. બેસી ન થાય. હવે તને રંજાડવાની ક્યારેય હિંમત નહીં કરે. પણ બેન, તારો ભાઈ ક્યાં? ગામત્રે ગયા છે. મોડી રાતે પાછા આવવાના છે. અને એ વાતની જાણ ખીમાને હોવી જોઈએ. એટલે જ એણે આ નિષ્ઠા કરવાની હિંમત કરી છે. મને તો હવે ખબર નહીં કે ખીમો આવો માણસ હશે. હું તેને બહુ સારો માણસ સમજતી હતી. અરે બેન, પરસ્ત્રીનું હરણ કરવા માટે રાવણ જેવા રાક્ષસે પણ સાધુનો સાંગ સજવો પડે છે. ચાલ બેન, તને તારા ઘર સુધી મૂકી જાઉં. તારા ભાઈને સોંપીને પછી જ પાછો જઈશ. નાગદેવ, જો આજે ફરીવાર મોડું થયું છે, પણ જયારે તું કારણ મારે જાણીશ. કોઈ કારણ જાણવું નથી. હજી મોડા આવ્યા હોત તો તમને પૂછનાર કોણ હતું? કેમ તું પૂછનાર છે ને? હે? અને જો આજે આપણે એકના બે થયા, કાલે બેના ત્રણ થઈશું. આટલી લાંબી સમજણ હોય ને તો એને હૈયામાં સંગરી રાખજો. અમારે મને લાવતા. અરે આજે આટલી રાતી પીળી કેમ છે ભાઈ? ધણી, સંસાર માણવાના રૂપાળા સપના સેવનાર પુરુષ અગર બેફિકરો થઈને ફર્યા કરે તો એને ઘરવાળીને મેળાના જ માર પડે છે. કુવાણાના ઘા રૂચાઈ જાય પણ મેળાના ઘા નથી ઉજાતા. ધણી, નાગજી, ઓ તો આજે ભાભીએ તને ફરી મેળાના માર માર્યા લાગે છે. જો નાગજી, મને આજે કેમ મોડું થયું છે એનું કારણ તારે સાંભળવું જ પડશે. સાંભળ. સાંભળો છો? આટલા જલ્દી તમે ક્યાં નીકળે? આ વાવણીની મોસમ માથે આવી કે બાજુના ગામમાં બિયારણ લેવા જાઉં છું. એ સિવાય છૂટકો થોડો જ છે. મોટા ભાઈ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. બિયારણ લેવા હું જઈશ. આજથી ખેતરનું તમામ કામ હું કરીશ. તમારે બસ બેઠા બેઠા માળા ફેરવવાની બસ. ઓહો, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. મોટા ભાઈ, નાની ભાભીએ માલતે ભાઈને રાતે ખૂબ ધમકાવ્યા છે. ઓ, એનો જ આ ચમત્કાર છે. ચાલ ભાઈ. લે માલદે, આ મારી અંતિમ નિશાની રૂપ સોનાનો અછોડો. આ વેચીને વિજાપુર ગામમાંથી 2 મણ બિયારણ લાવજે. ને જો છે સંભાળીને જજો. ઘરના પટારામાં તો હવે રાતી પાઈએ નથી ને હજી તો વાણિયાનો કરજો કાપવાનો છે. તમે ચિંતા ન કરતા મોટા ભાઈ, બધું સારું થઈ જશે. હું જઈ આવું. તમે એને અચોડા આપી તો દીધો. હવે એ બિયારણ લઈને આવે ત્યારે સાચો. ઓહો, અજવાળી, માલદે કઈ નાનો કીકડો નથી ને બહુ ના આવ્યા પછી એને એની જવાબદારીનું ભાન થયું છે.
માલદેવ, હાથી સાહેબ, આજે તમારો જીવ બચાવ્યો. વખત આવે હું તારે માટે જીવ આપવા પાછો નહીં પડું. હાથી સાહેબ, એકવાર દોસ્તીનો હાથ લંબાવ્યા પછી જીવની કોઈ કિંમત નથી, કારણ કે દોસ્તીના કોઈ મૂળ નથી. ખૈર, પણ આ લોકો કોણ હતા અને શા માટે આપનો જીવ લેવા માંગતા? આ બધા ગુનેગારો છે અને મારે હાથે સજા ભોગવી ચૂકેલા છે. મારી સાથે બદલો લેવા માંગતા હતા. શું વાત કરે છે ખીમા? એવું કેવી રીતે બને? એવું જ થશે બહેન. ઘરમાં બિયારણ નહીં આવે. જો માલો બિયારણ લાવે તો તારું ખાસડું ને મારું માથું. જો એમ જ થશે ને ખીમા, તો હું એવો તાસીરો કરીશ કે એ ધણી ધણીયાણીએ પહેરેલી લુગડે ઘર છોડવું પડશે. કાયમ ને માટે. આ અડધી રાત થઈ ગઈ, હજી માલદેભાઈ ના આવ્યા. આવતો જશે. હવે એવા રખડું નો શું ભરોસો? આ છોડો લઈને ગયો છે, આવે ત્યારે કરો. તમારો ભાઈ તો ગાય દો હોય ને દૂધ કૂતરાને પીવડાવે એવો છે. એને ક્યાં કોઈની પડી છે? અજવાડી, ત્યારે યુધિષ્ઠિરને જગતની ખરાબમાં ખરાબ ચીજ લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમને કોઈ ખરાબ ચીજ નહોતી ચડી, ને જ્યારે દુર્યોધનને સારામાં સારી ચીજ લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે એમને કોઈ સારી ચીજ નહોતી ચડી. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે જેવી નજર એવું જગત. એટલે મારી નજર મેલી છે? ના રે, એ તો મારા લક્ષ્મણ જતી જેવા ભાઈના ભાગ્ય જ ગુંડા છે કે એને સીતા જેવી ભાભી મળવાને બદલે આ કઈ કઈ જેવી ભાભી મળી. શું બોલે? એ જ કહું છું કે પરગામનો મામલો છે, બિયારણનો માથે બોજ છે. આવતા વહેલું મોડું થાય પણ ખરું, એમાં આવી જીભાજોડીનો શું અર્થ? આવતો જશે, જરા શાંતિ રાખ. લ્યો, આજા માલદેભાઈ. ઓહો, તે ભાઈ બેન દોડો એની સામે, એની માથેથી બિયારણ ઉતરાવો. એની કેરમાં તરતર થતું હશે. ઓહો, અજવાળી, તારી જીભમાં કરતર કેમ કઈ નથી થતું? માલા, આવી ગયો ભાઈ. આટલું મોડું કેમ કરતા થયું? ને બિયારણ ક્યાં છે? સમજી ગયો, એટલે બાર ગાડામાં જ મૂકી રાખ્યું છે કા? તો હાલ આપણે બે ભાઈઓ મળીને એને અંદર લેતા આવીએ. શું વાત છે ભાઈ? મોટા ભાઈ, મારાથી અછોડો ક્યાંક ખોવાઈ ગયો છે. શું? માની મારી મરી જવું? અછૂરું ખવાઈ ગયું? તો આપણે બિયારણ ક્યાંથી લાવશું? તો કરશું શેઠનું કરશું કઈ રીતે ચૂકવશું? પણ ભાઈ, અછૂરું કેમ કરતા ખોવાઈ ગયું? તે ખોવાય જ જાય ને. ઘરમાં પદાવણી નથી આવી, પનોતી આવી છે, પનોતી. ભાભી, એમાં નામદેને શા માટે ભાંડો છો? એમાં એનો શું વાંક? પાવ દાડા ચૂપ રહી દિયરજી. મોટા ભાઈની કમાણી પર કાગળ બિલ ન કર્યા તોય ચૂપ રહી. વાણિયાને ચોપડે નામ લગાવ્યું તોય ચૂપ. બસ કરો ભાભી, બસ કરો. પણ આજે એને અથોડો કોઈ નાખ્યો. ઘરના ચૂલામાં કાજલ વાળવાનો વારો આવ્યો ત્યારે ચૂપ નહીં રહું. કાં તો અથોડો લઈ આવે, કાં તો બિયારણ. પણ એ કઈ રીતે આવશે અજવાળી? તો પછી થાય આગળ છોડીને હાલતા. આ પૂરી ખબર પડશે કે કેટલી રીતે શું થાય છે. અરે ભૂખે મરશે, ભૂખે. ભીખ માંગવાનો વારો આવશે, ભીખ. ભાભી, જે ઘરમાં તમારા જેવી ભાભી હોય એ ઘરમાં ભાણું માંડવા કરતા ભૂખે મરી જવું સારું છે. ભાઈ, અમે ભલે ધણી ધણીયાણી આમ ઘડી ઘર છોડી હાલે જઈએ. નાખજે, નાખજે. હાલો નાખજે. લુખો સુકો રોટલો ગમે ત્યાં રડી લઈશું. ના ધણી, સાચું સુખ તો ભેળા રોટલામાં જ છે. ભાભી, નાખજે. એક મામૂલી છોડા ખાતર રામ લક્ષ્મણ જેવા ભાઈને વિખુટા ના પાડો. તમારે બિયારણ જ જોઈએ છે ને? લો મોટા ભાઈ, આ હાથ ને બિયારણ લઈ આવો. ના દીકરા ના, આ તારો હાર. તારું મારું શું કરો છો મોટા ભાઈ? આ ઘરના તડકા છાલ સુખ દુઃખમાં હું ભાગીદાર છું. હા દીકરા, મોટા ભાઈ, તમે એક પણ શબ્દ બોલ્યા તો મને મરતી પાડશો. બસ ભાભી, થયો ને તમારા આત્માને સંતોષ. વળીને હૈયત કાઢવત રહેવા દે. ચાલ, હવે આ ઘરમાં એક ઘડી ઉભા રહેવાનું નથી. ચાલ. ભાઈ, આ પારકી જણીના વેણ તને એટલા વર્ષમાં લાગ્યા કે મારી ગાયને મૂકીને જવું છે? ભાઈ, મૂકીને જવું તો મને ગમતું નથી, પણ આ રોજના લોહી ઉકાળા, કાયમની હૈયા હોળી અને મેળાના માળ હવે મારાથી ચીરવાતા નથી. ચાલ નાખજો. પણ ઘર છોડીશું તો જગત મને મેળા મારશે કે ઘરમાં પગ મૂકતા જ મેં બે ભાઈઓને વિખુટા પાડ્યા. તો જા, પછી હારનું શું કામ, બિયારણનું શું કામ, આ ઘરનું શું કામ, મારા ચેતરનું શું કામ? જા, ચાલો જાઓ કરી અહીંયાથી. પરિવાર ક્યારે આ ઘરમાં પગ ન મૂકવો. મરી જાઓ ત્યારે અહીં ના આવતો. મરી સીતામાં હાથ કાપવો પણ ના આવતો. ચાલો,
હાશ તગોને સારો દી દેખાડ્યો મીઠી તું ના બનીશ તું બાપ અને હું દાદી ઓહો એ માં તળેનું એ કાર્ય બોલમાં ક્યાંક ભગવાન પણ દઈ દે છે. એ મીઠી રોજ સવારના તરીમાં આવે છે ને આજે જ કાનો ગુનાડી એ રામ રામ વેવાણ લ્યો આવી વઢકણી વેવાણ. એ રામ રામ વેવાણ છે કઈ સારા વાવડ હા શું વળી પાછું તારી માનું ને મારી માનું ધીંગાણું શરૂ થયું. હા બેયે એકબીજાના વાળ અને ગળા પકડ્યા. હા હવે ગોળ ગોળ ફરી અને હેઠી પડી. હા હવે હલગોટિયા ખાય છે. ઘડીક તારી માં ઉપર મારી માં અને ઘડીક મારી માં ઉપર તારી માં. હાલ મીઠી હાલ આવી બાધોડકી માને જોઈને તો આપણું છોકરું બાધોડકું થાય. હાલ અંદર હાલ હવે કાઢ. બસ વેવાણ હવે કાલે જુઓ અજવાળી બહુ આજે હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે તમે માલદો ને કોંજી બે ભાઈઓને કહી દેજો કે માત્ર 8 જ દાડામાં મારું દેવું ચૂકતમ નથી કર્યું તો પછી તમારો ખેતર ખોરડા બધું લીલમ કરી નાખીશ. પછી કહેતો નહીં કે ટોકરચંદ કાકા એવું કેમ કર્યું. જય શ્રી કૃષ્ણ. સાંભળી નાખજે રાણી તમને આ ઘરમાં લાવ્યા તો તમારે પગલે ખેતર ને ખોડું વેચવાનો વારો આવ્યો. હવે શું થશે નાની ભાભી થવાનું સુવર્ણ વળી આપણા જીવતર ધૂળમાં મળશે નાક દાંતમાં આપણા નાક તપાશે અને આપણે બધાએ ભેળા મળીને ઘેર ગોળવું પડે. તમારા બસના દિન આવી પડેલી બસની વેળાને વધારે બસને બનાવે છે મોટા ભાભી. ઘરનું દાદે છે ને એટલે વેળમાં તડકા જરે છે. મારે વધારે દાગીના પડ્યા હોત ને તો જઈને મારાથી વાળીને મળતા પડે. ભાભી તમે શાંત રહો. કેવી રીતે શાંત રહો? જન્મતા વર્ષ મા બાપ ની વસ્તુ ગઈ ઓછું હોય તેમ અહીંયા વાળી સળગાવા આવી આના કરતા આપણને ઘેર આપીને મારી નાખે તો સારું. લો આટલું કર્યું તો તકલીફ ચાખલો ઘરમાં. અરે નાગદેરાણી કહેતા જાઓ બની બનીને ક્યાં ચાલ્યા. ટોકરચંદની પેઢીએ દાગીના દઈને દેવું છે કોબા. મારા ભાઈઓને આ નહીં ગમે. દાગીના તો પાછા મળી જશે બેન પણ ગયેલું આબરૂ પાછી નહીં મળે. આવો આવો નાગદે બહુ આવો આ ઘરેણાને મોલ કરી તમારું કરજો ચૂકતે કરી લો. ભલે આ ઘરેણોની વાત છે અને ચોપડા અંદર પડ્યા છે આપણે જરા હિસાબ કરી લઈએ. અંદર આવો આવો ને અંદર બહુ સંકોચ નહીં રાખવાનો. આવો આવો ગભરાશો નહીં. નાગદે જરા પાણી લાવજે. લો દિયરજી પાણી. હવે તમે નાગદે ક્યાં? નાગદે ગઈ તે તમે સેટ નીકળે ચારું નો આવીને ટકટક પડતો હતો. નાગદે ને બહુ ગુસ્સો આવ્યો. પોતાના દાગીના લઈ ને કરજો ચૂકવવા ગઈ છે. તે ઘણું એ રોકી માની જ નહીં ને. ટોકરચંદ કાકા દરવાજો કાં બંધ કરો. સંગત વાત છે ને એટલા માટે. અંગત વાત નાગદે તું એક વાર મારું કયું માનતી હોય ને તો આનાથી 8 ઘણા ઘરેણા તારા શરીર ઉપર જણાવી દઉં. તારા ખેતર ખોરડાના ખટનો બધો કાગળ તારા હમણાં બાળીને પસંદ કરી નાખું. તમે કેવા શું માંગો છો? બારે ભોળી નાગદે ટોકરચંદ કાકા કૌચું ખસી જાઓ. ટોકરચંદ કાકા કૌચું ખસી પસંદ બેન કે હવે તો કોઈ દિવસ લાકડી નહીં ઉપાડે. તારા માટે તો કોઈ દિવસ નહીં. લાકડી મને લાકડી કરાવે છે. આજે તમે નહીં છોડું. આ ટોકરચંદની ખબર પડશે.
કરચંદ કશું નથી કર્યું ભાઈ. તમે તો સમજો છો કે હું કેવો ખંડન માણસ છું. કશું નથી કર્યું ભાઈ. મરી જાય છે બાપા, મરી જાય ભાઈ, મરી ચડી એવો ઈરાદો નહોતો, પણ દેવું ચૂકવવા ઘરેણા લઈને ગયેલી નાગદેને જોઈ એની દાનત બગડી. એણે એની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. અણીના વખતે હું ત્યાં જઈ પહોંચ્યો. અમારી થોડી ઝપાઝપી થઈ અને થેલા ઉપર જઈ પડ્યો. અને હર તો જૂઠાવું છે. હું નાગદાસ કર્યું છે એ ખોટું બોલે છે. ખોટું? હા, નાગદે દેવા પેટે ચૂકવવા માટે ઘરેણા લાવી જ નહોતી, અને એને દેવું ચૂકવવાની દાનત જો દાનત નહોતી તો નાગદે ઘરેણા લીધા વગર ત્યાં જાય શા માટે? ના રૂપની જાળમાં અમારા ભોળા શેઠને ભોળવવા માટે. હા, એટલે તારી નાગદે શેઠને પકડીને અંદરના ઓરડામાં લઈ ગઈ. ના, શેઠ જ નાગદેને લઈ ગયા હતા, અંદર ચોપડા છે એમ કહીને. પછી મારી નાગદે અંતર ગઈ શા માટે? શેઠની દાનતથી નાગદે અજાણ હતી. અરે નાગદે જેવી બાઈને પોતાના દેહ કરતા દાગીના વધારે વાલા હતા માલદે. તો બોલ્યો? હા, એ શેઠને પકડીને અંદરના ઓરડામાં લઈ ગઈ, પોતાનો દેહ સોંપી દેવું ચૂકવવું. તારો હુમલો જ તને ગુનેગારમાં કરવાનો હોય. માલદેવ છોડી દે, કોઈને છોડ કહું છું, છોડ. માલદેવ સામા માણસ તે મોત આપવાથી તારી નિર્દોષતા સાબિત નહીં થાય. તું સાચું હોય તો શાંત રહે અને કાયદાનું કામ કરવા દે. કાયદો એમ કે છે એક વચ્ચે ઝપાઝપી થતા તેમનું ખૂન કર્યું છે. ના ફોજદાર નહીં, મારો ભાઈ પોતાનો જીવ દે પણ કોઈનો જીવ લે નહીં. છતાં તમને જો ગુનેગાર લાગતો હોય ને તો લો, મને પકડી લો. જોઈએ એ સજા એને બદલે મને દો, પણ મારા ભાઈને છોડી મેં. બસ બસ, નાગદેને હું બરાબર ઓળખું છું. મારું આજો તમે માથે લ્યો ને તો નાગદે મને આંગણામાં પગ ન મૂકવા દે. પણ મોટા ભાઈ, તમે તો ઘરના મોભ, અને જો હું મોભમાંથી ઘા કરું ને તો આખું ઘર તૂટે. મારો ભરોસો રાખજો, હું નિર્દોષ છું. નહીં ફોજદાર ભાઈ, અમારી માથે મૂકવામાં આવેલું આળ સાવ ખોટું છે, હળહળતું જુઠ્ઠાણું છે. હું દાગીના લઈને શેઠની પેઢીએ ગઈ હતી. ચોપડા અંદર છે એમ કહીને શેઠ જ મને અંદર લઈ ગયા હતા. મારનું પણ એમણે જ બંધ કર્યું હતું. આ વાતની કોઈ સાબિતી છે તમારી પાસે? હા, અમે છીએ. નાના ભાભી દાગીના હારે જ નીકળ્યા હતા. કેમ મોટા ભાભી? નીકળી હતી, પણ હારે દાગીના હતા કે નહીં એની અમને ખબર નથી. નાના જતી વખતે એને આપણને દાગીના બતાડ્યા હતા. ભાભી, આ તમે શું બોલો છો? જાણું છું નાગદે, તારી આ વાતથી મારા દીકરા જેવા દિયરને આખું આખું જેલમાં સબરવું પડશે. તને કલંક લાગશે તો તું જ કે તે દાગીના બતાવે હતા. અને ટોપરચંદ પેટમાં ભગવાનનું માણસ હતા. એના પેટમાં આવું પાપ હોય એ વાત તો કોઈને ગળે નહીં. તમારું કેવું એમ છે કે નાગદની નજરમાં પાપ હતું? ના ના પોદાર સાહેબ, આવી બહુ તો ભાગ્યશાળીને મળે. અને મારો દિયર ભગવાનનું માણસ, મરતા ને મર નકે, પણ ઘરનું એને દાદે ઉસામાં આવીને પેટને મારી નાખ્યા. ભાભી, કેનારાએ સાચું જ કહ્યું છે ભાભી, કે જયારે હૈયાના જખમ લઈને નીકળીએ છીએ ને ત્યારે જ ખબર પડે છે કે કોણ હાથમાં મલમ લઈને ઉભું છે, એ કોણ નથી. શું કરીએ ફોજદારભાઈ, તમને જે ઠીક લાગે તે કરો. મને મારા નસીબ પર છોડી દો. મોટા ભાભી તમે શું કર્યું? નાની ભાભીના વાલા થતા તમને ના વળ્યું? પણ વેરી કા બનો. હવે વેરી તો આ વાલા મૂકે, એને પગલે આપણા પર કરજો થયો. આના પગલે મેં વીરને જેલમાં જવું પડ્યું, અને આના કારણે આપણા ખોડાની અકબરને આપણું અભડાશે એ નફામાં. બની જનીને શેઠની પેઢીએ ગઈ ત્યારે એની દાનત પકડીને. ભગવાન જાણે મારું શું થશે. મારો અંતર પણ ઉડવડે એમ કે છે કે ખરેખર હું નિર્દોષ છે. હા, અને એ સાબિત કરવા ફોજદાર સાહેબની ભલામણથી એને મળવા આજે જ નીકળી જાઉં છું. ભાભી, તમને તો બહુ તાલ છે. નાગદે રાણી, દહીંના વિયોગના વાવડા પાડી લીધા હોય ને તો ઉભા થાવ ને પાણી ભરી આવો. ભાભી, નાના ભાભીને તો બહુ કામ ન કરવું હોય એટલે જોમ સુજે છે. સાસરી ન વેચાતી હોય ને તો કુએ પડે એટલે બધા દુઃખ દર્દ મટી જશે. ભાભી, ઉપરે અંદર જઈને રોટલા કર ચાની માની, નહીં તો તારો એ ટાંટીઓ તોડી નાખી. ભાભી,
હું રોટલા પછી કરીશ. લાવ હું પાણી ભરી આવું. ના, પાણી તો નાક દરાણી જ ભરશે. ભાભી હું ઘરે આવું છું. ઝાડની રોટલી અને એ સૂકો. મોટા ભાભી, ભાડે આ ભેટતા તમે ઘીથી લસપસતા રોટલા ખાઓ અને ભાભીની ઝાડનો આ સૂકો રોટલો. ભૂખે તો નથી મારતી ને. ખાવું હોય તો ખાય, નહીં તો પડે ઊંડા ખાડામાં. અંદરના કામ બધા કોણ કરશે? ચાલો બધા અંદરના કામ જઈને પતાવ. અને તું ખાવાનું તો ટોપલો ભરી ભરીને જોઈએ છે અને હાથ નથી હલતા. જલ્દી જલ્દી હાથ હલો ને જલ્દી જલ્દી બધું ચાલી નાખ. ભાભી ચાલો અંદર. તમને મારો સંગ. એ દોડાઈ અહીંયા કેમ આવી છે? એને ઓરડામાં લઈ જવા જરૂર નથી, પણ અહીં ગમાડમાં એની નિંદા તો આવશે. જેનો જાણી કેદમાં હોય એને વળી ઢોલિયા કેવા. ચાલ ભાભી, કેટલા દિવસથી માથામાં તેલ પણ નથી નાખ્યું. ચાલો હું નાખી દઉં. નહીં સમજો. ના શું? કેટલા દિવસથી માથે પણ નથી ઓલ્યું. ચાલો સીધુંથી આપું. ચાલો ને. માથું ગોટાવું છે અને તને કઈ કામકાજ છે કે નહીં? પણ અને બળ વાળી રાંધેલી ને ચાંદેલી થી આવા મોજશોખ ના થાય. આવા મોજશોખ કરે ને તો મનમાં ના વિચારો આવે. ભગવાનને હાથ પગ ભાંગી ના નાખ્યા હોય તો આરામ ના અડકા ના કરો. એ તો નાની ભાભીને તું છોકર વાગી એટલે તે ધ્યાન રાખજો. શું થાય છે? તારા બાપ ની જેમ ખજાના નથી કે ખોદીને વાપરીએ. ભાભી તમારે મને જે કેવું હોય તે કહો, પણ મારા મરનાર બાપ નું શું વાક્યમાં? બાપ ની દરિયામાં બહુ દાટતું હોય ને મેળા ન સંભળાતા હોય તો પિયર ની વાત પઠાવી. ભાભી, ભલે મારો ધણી જેલમાં ગયો, ભલે મારા પર દુઃખ ને મેળાના માર પડે, ભલે મને ખાવા ધાન ન મળે, પણ આ આંગણેથી નાગ જતો નહીં જ નીકળશે તો એને અંદરના. એટલે હું તને દુઃખ દઉં છું મારો કે હું તને આ ઘરમાં રહેવા દઉં છું? બાકી મારું ચાલે ને તો હું તને ઘઉંમાં ભંડારી દઉં. ખબરદાર જો મારી અજવાળી, આજ સુધી તો તારી જીભ જ હાલતી ને આજે તે ઘરની લક્ષ્મી માથે હાથ ઉપાડ્યો. આવા કજિયા કરીને તું આ ઘરની આબરૂ માથે કાળો દાગ લગાડવા માંગે છે. આ તમારી સગડીને સમજાવો કે જે દીદી ઘરમાં પગ મૂક્યો છે ને તે દીદી ઘરમાં પનોતી બેઠી છે. પનોતી. હે? શું કહ્યું? માલદે ખૂન કર્યું? હા. એ કેદમાં છે? હા. હે ભગવાન, હવે શું થશે? સૈયદ પાણીડા 5 સૈયદ પાણીડા એમાં વચલી પાણિયારી વીરને ઓળખું. એમાં વચલી પાણિયારી વીરને ઓળખું. બોલો બોલો બેની સુખ દુઃખની વાત. બોલો બોલો બેની સુખ દુઃખ
શું તું પૂછશે વીર આવી પૂજ્યો છે. આસુડા તમે રોજનો સફરો થઈ ગયા છે વીરા. નહીં બેન નહીં. હું જીવું છું ત્યાં સુધી તારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. હું તારા દુખડા ભાંગીશ. મને ડર છે વીરા કે દુઃખના દરિયામાં ડૂબકી દેતી તારી બહેનને બચાવવા જતા ક્યાંક તું ને ડૂબી જાય. શું આ બોલે છે બહેન? હા ભાઈ પાછો વયો જા. મારા ઘરનું તો તારાથી પાણી ન પીવાય. મારા સાસરિયામાં જાણ થશે મને નીતના મેળા સાંભળવા પડશે. જા વીરા જા. શું કહ્યું? કોઈ અજાણ્યા પુરુષના ખભે માથું નાખીને રોતી હતી. નક્કી એનો જૂનો પ્રેમી. દાળ મૂકી ખબરદાર છે ત્યાં જ ઉભી રહે. મારા કુળને કલંક લગાડનાર બોલ કોણ હતો વાલેશ્વરી? વાલેશ્વરી કઈ ભોગવું છો? એ મારો સગો મારી જાય વીર હતો ભાભી. તો પાદરથી ઘરના આંગણા સુધી કેમ ન લાવી? ભાઈનું નામ લઈને પાપને ઢાંકવાનો ઢોંગ ન કર. અમારા કુળને કાળો ડાઘ લાગશે. અઠવાડિયું હવે જો એક પણ શબ્દ આગળ બોલી તો હું તારી જીભ ખેંચી કાઢ. અરે મારી જીભ કહેતા પહેલા હું તમારું જડબું ચડી નાખીશ. શું બોલી? તારી આ હિંમત આજ તો હું તને જીવતી નહીં છોડું. મોટા ભાઈ ભાભી પર હાથું પાડો તો તમને પાડું છું. એમાં ભાભીનો વાંક નથી. એમને નિશ્ચિત જ વાંક છે. તું આ જ ઘડી આ ઘર છોડીને જતી રહે. અઠવાડી તો હું ઝેર પીને મારું આયુષ્ય પૂરું કરી. અઠવાડી અને મરતા મરતા કહેતી હતી મને ઝેર આપીને મારી નાખતા બીજું કોઈ જ નથી. પણ આજ તે ઝેરીલી નાગર નાખ દે. નહીં ભાભી નહીં. હું તો ઘર છોડીને ચાલી જઈશ. ઈચ્છા તો હતી કે આ ઘરથી મારી નાનાની નીકળે
કાંજી આ ખોડું હમણાં ને હમણાં ખાલી કર. કારણ એ જ કે ચોપડા હજુ ચોખ્ખા નથી થયા ને દસ્તાવેજો અમારા કબજામાં છે. અને ધારો કે હું આ ખોડું ખાલી ન કરું તો? અરે ના કરો તો સામાન અમે બહાર ફેંકી દઈશું. કોની માએ સવા શેર છૂટ ખાધી છે કે આ ઘરમાં પાક મૂકીને સામાન ને હાથ લગાડે? શું કાળું છેલ્લા અર્જન તું બોલો. આજે તે મારો જીવ બચાવ્યો. અજવાળી, આજે આ નાગદો ન હોત તો તમે તમારા બેઉના બાવળા ઝાલીને તમને ઘરની બહાર કાઢ્યા હોત. મારું માન તો જાતિ નાગદેને પગ ઝાલી દે, માફી માગે નહીં. માફી માંગે છે મારી દલારાત. જાણ કે ચૂડલો છે એના માટે બતાવે છે. ઈ છે દીકતી જોબન. ધણી જેલમાં ગયો છે. ધણી નહીં તો ધણીનો મોટો ભાઈ. અજવાળી, મોટા ભાઈ નદી છલકાય પણ સમુદ્ર માછાને મેળવી. ભાભી, ભાભી, હું તમારા પીછી આવીશ. મારા ફેરવા તમે મોટા ભાઈને બધું દુઃખી કરવા છે. અરે ગાંડી, ઘરની દીકરી તો વાંચતે ગાજતે ઘરની ઉમરો ઓળંગી. ભગવાન તમે સદાય હસતી રમતી રાખે. ભાભી, પનોતી તો ગઈ. હવે નક્કી કરી લો, હું રહું કે જાઉં. એટલે તું કહેવા શું માંગે છે અજવાળી? એ કે ક્યાં સુધી જુવાન બેનને ઘરમાં બેસાડી રાખશો? તમારા ભાઈએ કરેલા ખૂન અને પદમણીએ કરેલા રંગરાગ પછી કોણ એનો હાથ ઝાલશે? પણ અજવાળી, તમારી બેનને ક્યાંક પદમણીના રંગરાગનો રંગ લાગશે ને તો આપણે કૂવો પૂરવાનો વારો આવશે. ઈ પેલા જ એના લગ્ન કરી નાખવા જોઈએ. કાં તમે એની માટે છોકરો ગોતી આવો કે કાઠીમાં તો તેના ઘડિયા લગ્ન દો. પાડો હા, નહીતર હું ચાલી. ઠીક છે, જે કહું છું એનાથી તને ધરાવ નથી ને તો કર. તને ફાવે તેમ કર. કાલે ને કાલે પરણાવી દે, સમજ્યું ને? હવે મારામાં વધુ સહન કરવાની શક્તિ નથી. શક્તિ નથી. ભાભી, સમજો, થોડું ખાવાનું અને તમારા લુગડા લાવી છું. સારું કર્યું. દેહ ને દેહની મજા જાળવવા અન્નને વસે જ ને. લો, ત્યારે જાઉં. પાછું મળાય, ન મળાય. આવું કાં મળ્યું? આજ મારા લગ્ન છે. શું? હા, ગઈકાલે જ નક્કી થયા. પણ તમે આ લગ્નમાં રાજી છો? હા, ભાભીને જોવાના હાથમાં તો ભાન ભૂલી ગઈ. તમને જોઈ ભલભલા ભાન ભૂલી જાય. હા, હું ભાગ્યનો ભાઈ વીરો. ભાભી, ભાભી, પાસ કરજો. લગ્નમાં આવવાનું નેત્રું નથી દઈ શકતી. તમારી આવું મોટા ભાભીની આંખમાં ભટકશે. એમના બેનમાંથી નીકળતું છે. મોટા ભાઈની બધી પૂરી કરશે. લો, ત્યારે જાઓ. જાઉં છું.
કોની હારે લગ્ન છે એ તો કહેતા છો. મોટા ભાભીના ભાઈ હિના હારે. શું હિના હારે? તો આજે ભાભીએ ફરીવાર તને મેણાના માર માર્યા લાગે છે. જો નાગદે, મને આજે શા માટે મોડું થયું છે એનું કારણ તારે સાંભળવું જ પડશે. સાંભળ, એક ગભરું છોડી દે, કોઈ હવસખોર શૈતાનના હાથમાંથી ઉગાડવી એ શું પાપ છે? એ કારણસર મોડા પડવું એ શું ગુનો છે? ના જાણી. અરે હવસખોર બીજો કોઈ નહોતો, પણ ભાભી જેની સાથે આપણે સમજોનું સપણ કરવા માંગે છે એ હતો ભાભીનો ભાઈ ખીમો. શું વાત કરો છો? અને ગાય જેવી બહેનને કસાઈના હાથમાંથી છોડાવી એ જોવાની જવાબદારી માત્ર મારી નહીં, આપણા બંનેની. હા ધણી, સમજુબેન જેટલા તમને વાલા છે એટલા જ મને પણ વાલા છે. બંધ કરો અક્ષરા, ફેરાવાન નહીં થાય. તારા કેવાથી આ લગ્ન લેવાના નથી અને તારા કેવાથી અટકશે પણ નહીં. ગોળ મહારાજ સીધી શરૂ કરો. ખબરદાર ગોળ મહારાજ. તમે બંને જણાએ આ શું માંડ્યું છે? આ લગ્નમાં કોઈ રાજી નથી મોટા ભાઈ. ન હું, ન તમારા ભાઈ, ન સમજુબેન પોતે. અમે સમજુના દુશ્મન નથી નાખદે. આ લગ્ન થશે. લગ્ન કરવા જોઈએ તો કરજો ભાભી, પણ તમારા દેરની હાજરીમાં. પણ એ તો કેદમાં છે. છૂટે ત્યાં સુધી તો રાહ જુઓ. અમે રાહ જોવા તૈયાર નથી. મારું માનો ભાભી, આ લગ્ન થતા અટકાવો. પણ શા માટે નાખદે? કારણ ન પૂછો મોટા ભાઈ. કારણ હોય તો કે ને. હા, એ તો એની દાનત જ ખોટી છે. પોતાના ભાઈ સાથે સમજીને પરણાવવા માંગતી હશે. ભાભી, હું તો માત્ર સમજીને સુખ ઈચ્છું છું. તું સમજીનું સુખ નથી ઈચ્છતી. શ્રાપ આપવા આવી કે શ્રાપ? સતી શ્રાપ આપતી નથી અને સંકરીને શ્રાપ લાગતા નથી. નીકળ અહીંથી કુલતા. હું આ લગ્ન અટકાવીને જ જઈશ. ભાભી, તમે સીધી રીતે માની જાઓ તો સારું. હવે જા જા. આ લગ્ન કોઈ કાળે નહીં અટકે. જો આજ તમારો આખરી નિર્ણય હોય તો ભલે. હવે મારે ન છૂટકે જ કરવું પડશે જે હું નથી કરવા માંગતી. બેન, આવ બેન, જરાય ખબરાઈશ નહીં. આજે તારા હાથમાં તારા જેવી એક ગભરું છોડીનું જીવન છે. સાચું કહેજે, આમાંથી કોણ છે જે તારી લાજ લૂંટવામાં થયો હતો? અખીનો એ તો માલા કોઈ વેળાથી ન પૂજ્યા હોત તો મારી વાળ પીવું પૂરવા વારું આવત. હવે ખાતરી છે મોટા ભાઈ, અજાણ્યા પછી પણ તમે તમારી બેનના લગ્ન આવા લંપટ સાથે કરવા માંગો છો? ના નાખદે, આ લગ્ન નહીં થાય. પાછો વળી જા ખીમા. હું લગ્ન કર્યા વગર પાછો નહીં જાઉં. આ મારી આબરૂનો સવાલ છે. તને જો તારી આબરૂ વાલી હોય, ભલે આ માંડવામાં તારી ખાસડાનો માર ન ખાવો હોય તો ચાલો જા અહીંથી. માફ કરજો ભાભી, ભર્યા માંડવામાં તમારા ભાઈને ખુલ્લો નથી પાડવા માંગતી, એટલે જ કારણ નહોતી કહેતી. તે જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે નાગદે. ખીમો એને જ લાયક હતો. ભાભી, તમે મને ઉતાર્યું. મોટા ભાઈ ભાભીના બેન ખાતર ફેરા તો કરી લઈ, પણ ખીમાને ખરડે પહોંચે મારું મળતું સમજુ. અરે પણ એક રાત માટે છૂટીને તારે કરવું છે શું? એ મને ન પૂછશો. જો માલદેવ, અરે તું કંઈક ન કરવાનું કરી બેસે તો મારો ભરોસો રાખજો. આપના નામને કલંક લાગે કે આપની આબરૂ જોખમાય એવું હરગીજ નહીં કરું. પંચાયત સાહેબ, પરોળીઓ થતા પહેલા તો પાછો આવી જઈશ. પણ જુઓ, આપે મને છોડે છે એની કોઈને જાણ પણ નહીં થાય. પંચાયત સાહેબ, માલદેવ જો હું મારે જીભ કાઢીને મરવા વારો ન આવે. લાગે નહીં જો નાગદે, નાગદે, સમજાતું નથી કે આ સપનું છે કે સાચું.
વાંચ્યું છે. હું છું તારો માલો. તમે કેદમાંથી ભાગીને આવ્યા? ફોજદાર સાહેબ પાસેથી એક રાતની રજા લઈને આવ્યો છું. પણ જોજો હો, આ વાતની કોઈને જાણ ન થાય, નહીં તો ફોજદાર સાહેબને જીવ દેવા વાળો આવશે. નહીં થાય ધણી. પણ તમે મારા માટે આટલું જોખમ ખેડ્યું. તારી યાદ મને ખેંચી કિશાળી છું હું કે મને એવો ધણી મળ્યો કે જેની હૈયામાં મારા માટે આટલી પ્રીત છે. પણ ફોજદાર સાહેબ પાસેથી મને સમાચાર મળ્યા છે કે ભાભીએ તારા માથે જુલમની જડી વરસાવી ઘરની બહાર કાઢી મૂકી છે. ના ના, એ તો મોટા ભાઈનો સંસાર ફળકે ન પડે એટલે મેં જ ઘર છોડી દીધું. પણ ત્યાંથી આવીને આવા ઝૂંપડામાં રહી. તારા ભાઈને ત્યાં કેમ ચાલીને ગઈ? પરણ્યા પછી સ્ત્રીનું સાચું પિયર, સાસરિયાની ભૂમિકાનું સ્મશાન. જવા દો એ બધી વાતો. સુખ દુઃખ તો આવી નહીં જાય, પણ અત્યારે જે પ્રભુએ આપણને સુખની પળો આપી છે એની દુઃખની વાતને શા માટે વિતાવીએ? આપણી વાત કરો, આપણા પ્રેમની વાત કરો. પરવાળા જેવા ઓઠવાળા, તમ જેવા સુહાગી સાજન સામે હોય અને હું માત્ર વાતો જ કર્યા કરું એવો ભોટ નથી. સાજન હેડા કીજીએ, જેના તંબોળ વરણા હોઠ, છેટેથી લાગે સુહામણા, જાણે કાઠા ઘઉંનો લોટ. કાઠા ઘઉંનો લોટ તે કરવી લડાઈ ને પાડવો કોટ. સાજણ હેડા કીજીએ, જેના તંબોળ વરણા હોઠ. કેમ મારે હવે જવું જોઈએ. જાશો? જવાનું મન તો થતું નથી. એક થયેલા હૈયાને વિદાય વેળા એમ લાગી રહ્યું છે જાણે કે આખરી મેળાપ ન હોય. પણ પ્રભુ કરશે તો ઝટ ભેળા થશું, ફરી ક્યારેય વિખોટા ન પડવા માટે. ધણી, રાધાજી બાકી. પણ વેશ ચાચા છે, જવું જરૂરી છે. જાઉં? તમારો કાળ અમે તારું શું પકડાયું છે? શું પકડ? અરે બાકી શું રાખ્યું છે? ખોટી જુબાની આપી મને કેદ ખરા ભેગો કર્યો. તમને દેવા પેટે દાગીના મળી ગયા હોવા છતાં અમારા ખેતર ખોરડા પર લાવ્યા. અરે તે જેવા મારા ભાઈને મરણ તો માર માર્યો તમે. માને છે કે આ ઘડીએ પણ હું કેદમાં જ છું. તમને મોત મળશે, પણ મેં તમને માર્યા છે એની સાબિતી કોઈને નહીં મળે. અને મળે તો શું? એક ખૂનની સજા ફાંસી અને 3 ખૂનની સજા ફાંસી છે. અરે ટોકાચંદના ખૂનનો આરોપ તો મારા પર છે જ. આજે મારું જે થવાનું હોય તે થાય, પણ તમને હું જીવતો નહીં છોડું. જીવવું હોય તો કાઢો ઘરેણા અને હાલો મારી બા. કાઢો ઘરેણા, કાઢો. નહીં મળ્યા, હજી ખોટું બોલો છો. કરેલાની પોટલી તું કેમ કરવા તૈયાર છે? તું કેમ કરવા તૈયાર છો? યાદ રાખજો, કોટવાળીએ જઈને જો ફરી ગયા છો તો ફોજદારની આંખોની સામે જ તમારો જીવ લઈશ. ફોજદાર સાહેબ, અરે ઘરેણા, ટોકરચંદની વકારમાં ત્યાં લોકોએ મને કાઢીને આપ્યા છે અને બધી સાચી વાત કબૂલ કરી લીધી છે. ઈ તો અમને મોતની બીક દેખાડી એટલે હામાં હા પાડી. બોલીને ફરી જાય છે મને ચંદ. હા સાહેબ,
આ શેતાન માલદેવ મારી તમને મોતના મોં સુધી લઈ ગયેલો. ભગવાનના સમ ખાઈને પણ જે ખોટું બોલે એ મોતની બીકથી જ મોં ખોલે છે. હે માલદેવ તે અમને મોતની બીક દેખાડી. સાહેબ મારી કેમ ના નાખવા? કઈ વાંધો નહીં, આવતીકાલે સાંજે હું તને પાછો છોડી અને તું અમને ધરતીના પેટાળમાંથી ગોતી કાઢી અને પતાવી નાખ. અને આમના મોતનો વાળ તારી માથે નહીં આવે. આખી રાત તું કેદમાં હતો એવી સાક્ષી હું છું. તો તમે ફોજદાર થઈને ખોટું બોલશો? તો એક વેપારી માણસ થઈને તમે ખોટું નથી બોલતા? પણ સાહેબ આ તો જુઓ, તમે સાચું બોલશો તો ખોટી સાક્ષી દેવા બદલ તમને થોડીક સજા થશે, અને ખોટું બોલશો તો મોત મળશે. નક્કી કરો, થોડીક સજા જોઈએ છે કે મોત? બોલો. મોત તો કોને ગમે ફોજદાર સાહેબ? હા ફોજદાર સાહેબ, અમે કબૂલ કરીએ છીએ કે માલજાને નાગજાને માથે ખોટું વાળ અમે ચડાવ્યું હતું અને આ ઘરેણા અમે સંતાડ્યા. તો પછી તમારે કબૂલાતનામા પર સહી કરી આપવી પડશે. મંજૂર છે? હા? કરી આપશું. અજવાળી, જુવાન જોધભાઈ કેદમાં છે. આ કુળની વહુવારું, આપણા ઘરની આબરૂ અંધારી ઝૂંપડીમાં પોતાના આયખાના દી ઓછા કરે છે. હૈયામાં હોળી સળગે છે, ત્યારે તને દિવાળી મનાવવાનું કેમ મન થાય છે? એ બેવ તો પોતાના કર્યા ભોગે છે કાનાભાઈ. માલાએ શેઠને મારી નાખ્યા ને તમારા ઘરની વહુની ફાટ થતી નીકળી ને પારકા પુરુષ સાથે રંગરાગ મારવા શરૂ કર્યા. ખીમા, સામા માણસ સામે આંગળી ચીનતી વખતે એ ન ભૂલ કે બાકીની 3 આંગળીઓ તારી તરફ જ રહે છે. મારી વાત ઉપર ભરોસો નથી આવતો તો તું કરો ખાતો. બેન, હું એને લાયક છું એમ ને? હા તો હું આજે મારી લાયકાત બતાવીને જ રહીશ. દિવાળીના દિવસે આશીર્વાદ આપવા આવ્યા છું. એક વાત પૂછવા, સાચો જવાબ દઈશ? કઈ વાતનું? સાંભળ્યું છે કે કાલે રાતે તને અહીંયા કોઈ મળવા આવ્યું હતું. બહુ ઉપરથી ભરોસો ઉઠી ગયો કે પૂછવા આવવું પડ્યું. જેના માથેથી ભરોસો ઉઠી ગયો એની વાત ઉપર વિશ્વાસ આવશે ખરું? મને ખાતરી છે તું ખોટું નહીં બોલે. હા મોટા ભાઈ, કોક આવ્યું હતું. કોણ આવ્યું? એ હું તમને નહીં કહી શકું, શા માટે? કારણ કે હું વચનથી બંધાયેલી છું મોટા ભાઈ. એમ કહે કે વચનની આગ લઈને આ અંધારામાં કરેલા પાપને તું સંતાડવા માંગે છે. અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ સતી સીતાના માથે આવી શંકાઓ કરવામાં આવેલી હતી. અને એમને ધરતીમાં સમાઈ જવું પડ્યું હતું. મારા પર થયેલી શંકાઓનો જો જીવતરમાંથી જવાબ નહીં ચડે ને તો હું મોતનો મારો છાડીશ મોટા ભાઈ. પણ તમને ખાતરી કરાવી આપીશ કે મારા પર થયેલી શંકા સાવ ખોટી છે, સાવ ખોટી છે મોટા ભાઈ. શંકા ખોટી હોત તો તે આવનાર જણનું નામ આપ્યું હોત ના. મોટા ભાઈ, પણ તારા જીવતરમાં ઉતરેલા અંધારાને તું પાપનો દીવડો પ્રગટાવીને દૂર રાખવા માંગે છે. પણ પાપના દીવડાથી અજવાળા નથી પથરાતા, આગ લાગે છે, આગ. મોટા ભાઈ, આપણા ખોટામાં આગ લાગી છે. એમાં મોટા ભાભી અટવાઈ ગયા છે. મોટા ભાભી, હા. બચાવ! 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 મોટા ભાભી! બચાવ! મોટા ભાભી! બચાવ! ભાભી! નાખ દે! નહીં, ભાભી નહીં! બચાવ ભાભી! મને બચાવો જતા નાખ દે, અંદર ફસાઈ ગઈ. નાખ દે ને બચાવો. બચાવો! 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 બચાવો!
दुख दीदा थे आज तुम्हारो जीव बचावे मैंने माफ कर दे भाभी તમે મારા કરતા મોટા છો માફી માંગીને મને પાપમાં ન નાખો બેન બેન વીરા તું આવી ગયો કદાચ તને જોવા માટે જ મારા પ્રાણ નહીં નીકળતા હોય ભાભી બેન બેન મારું એક લઈને રાખશો હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ સમજો ને લગન મારા ભાઈ વીરા હારી કરજો ભલે બેન હું તને બંધાવ છું નાગલી બેન નાગલી જો 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 અમારો દીકરો આંખે દેખતો છે દેવના ચક્કર જેવો છે એને આશીષ આપો નાગલી ચૂપ ચૂપ જીવે ભગવાન એને સદા અજવાળી ભાભી આ છે તમારો ગુનેગાર. ગુનેગાર આ તો પાપી છે પાપી બેન ખબરદાર જો મને બેન કહી છે તો તું મારે ના જણે તે મને ઓરડે પૂરી મારા કોરડાને આગ લગાડી તારે પારકી જઈએ પોતાના જીવના જોખમે મારો જીવ બચાવ્યો તું મને મારવા નથી આને મને જીવાડી જીવા લાયક કહે છે ને મરવા લાયક તું પોદાર સાહેબ લઈ જવા કો લાગે છે ચલાવી ગયો પાસે ને બાજરે નાગલી નાડી ધીમી પડતી જાય છે નાગલી નહીં હો નહીં પદમણી નહીં જો